નમસ્કાર ઝી 24 કલાક પર આપ સૌનું સ્વાગત છે। હું છું મિહિર રાવલ। આજનો આ કાર્યક્રમ ખાસ છે, આજનો આ અવસર ખાસ છે। આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રો, આજની આ કોન્ક્લેવ એ ધરતીપુત્રો માટે છે, એ ખેડૂતો માટે છે કે જેમણે ગુજરાતને એક નવી દિશા આપી છે, ગુજરાતને એક નવી ઓળખ આપી છે। ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક આયોજિત આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છીએ ધરતીપુત્રોની કે જે ધરતીપુત્રો ગુજરાતને વિકાસનો નવો આયામ પર લઈ જઈ રહ્યા છે। આજના દિવસે આ ખાસ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે હંમેશાથી ઝી 24 કલાક સરકાર અને ખેડૂતો વચ્ચે એક બ્રિજ બની છે અને આજના કાર્યક્રમ થકી પણ સરકારની વાત ખેડૂતો સુધી અને ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ ઝી 24 કલાક કરશે। દેશમાં બીજી હરિયાળી ક્રાંતિના પાયા નાખવાનું કામ ઝી 24 કલાક અહીંથી કરવા જઈ રહ્યું છે। આજની આ કોન્ક્લેવમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવી પહોંચ્યા છે। ન્યૂઝ ચેનલ પર સૌ પ્રથમ વખત માનનીય મુખ્યમંત્રી શ્રી આજે રૂબરૂ થવા જઈ રહ્યા છે। તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપનું આજના કાર્યક્રમમાં આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રોમાં। આજના આ મેગા કૃષિ કોન્ક્લેવમાં આપણી સાથે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે। સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। આ બંને મંત્રીશ્રીઓ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ સિવાય રાજ્યના કૃષિ નિષ્ણાંતો, અહીં હાજર ધરતીપુત્રો અને ટીવીના માધ્યમથી જોડાયેલા દર્શકોનું પણ હું મિહિર રાવલ અહીંથી ઝી 24 કલાક પરથી સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજનો આ કાર્યક્રમ એક નવું સોપાન સર કરવા જઈ રહ્યો છે, ત્યારે આજના કાર્યક્રમની શરૂઆત પણ દીપ પ્રાગટ્યથી કરી। હું વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ સ્ટેજ પર આવે અને આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાવે। શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યમ ધનસંપદઃ। હું ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને વિનંતી કરીશ કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે અને આજના કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢીને જ્યારે મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને તેમને વધાવી લઈએ કે માત્ર 2 મહિનાની અંદર ગુજરાતના દરેક લોકોના હૃદયમાં સ્થાન પામ્યા છે એવા ગુજરાતના મુખ્યમંત્રી। ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ, અમારી વચ્ચે આપ પધાર્યા છો ત્યારે ખૂબ ખૂબ આભાર આપનો। આપણી વચ્ચે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પણ ઉપસ્થિત છે, ત્યારે હું અમારા સહયોગી અને પ્રતિનિધિ હિતલ પારેખને વિનંતી કરીશ કે તેઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। હિતલ પારેખ। મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પધાર્યા। આપણી વચ્ચે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા છે, તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું અમારા પ્રતિનિધિ બ્રિજેશ દોશીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને ઘણી બધી વાતો પણ કરશે અને કૃષિ બજાર વ્યવસ્થા વિશે પણ તેઓ ઘણી બધી માહિતી આપના સુધી પહોંચાડશે। ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ, અમારી વચ્ચે આ કાર્યક્રમમાં આપ જોડાયા છો। માત્ર 2 જ મહિનાના સમયમાં ગુજરાતીઓના દિલમાં 6.5 કરોડ ગુજરાતીઓના હૃદયમાં સ્થાન પામનારા એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે ઘણું બધું કહેવાયું છે, ઘણી બધી વાતો આપે સાંભળ્યો છે, સમાચારો આપણે સાંભળ્યા હશે અને ઘણી બધી વાતો તેઓ કરવાના છે રાજ્ય વિશે, કૃષિ ક્ષેત્ર વિશે, યુવાનો વિશે, રોજગારી વિશે। ત્યારે વધુ સમય ન લેતા હું વિનંતી કરીશ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને કે તેઓ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રથમ ઇન્ટરવ્યુ કરે। દીક્ષિતજી। થેન્ક યુ મિહિર, થેન્ક યુ સો મચ। અને આજે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને સૌથી પહેલાં હું આભાર માનવા માંગીશ અમારા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો। જે રીતે એમની એક સાદગી છે, એમની ભાષામાં અને એમની વાતોમાં એક સરળતા હોય છે જે સાંભળવાની આપણને સૌને મજા આવતી હોય છે અને એટલા માટે જ આજે ખાસ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરીશું આજના આ કૃષિ કોન્ક્લેવમાં। અને સૌથી પહેલાં આજનો દિવસ જે ખાસ છે એને ખાસ બનાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। આપ સૌ જાણો છો તેમ નવી સરકાર છે, નવા પડકાર છે, પરંતુ આપણા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરદાર છે। એમનો સાલસ સ્વભાવ, નિખાલસ ભાવ અને જે નિખાલસતાથી તેઓ
એમના ભાષણોમાં, એમની સ્પીચમાં કે લોકો સાથે રૂબરૂ થતા હોય છે, એના કારણે આજે લોકોના હૃદયમાં એમનું એક વિશેષ સ્થાન બની ગયું છે. અને આજે આ જ શૈલીમાં આપણે એમની સાથે વાત કરીશું. ભૂપેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ અમારા માટે સમય કાઢવા બદલ. પહેલો સવાલ, આમ તો ભૂપેન્દ્રભાઈ હું તમને સવાલ પૂછવા માટે નહીં, પણ મારે તો વાતો કરવી છે તમારી સાથે. સવાલ જવાબ નથી કરવા, કારણ કે તમારી વાતો સાંભળવાની પણ બહુ મજા આવતી હોય છે. આ પહેલાં પણ અનેક વખત હું આપને મળ્યો છું, ત્યારે પણ આપની વાતોથી હંમેશા ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળતી હોય છે. તો આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો આપણી સાથે છે, ત્યારે હું ઈચ્છીશ કે ખાસ ખેડૂતો માટે પણ આપ અમુક ચોક્કસ વાત કરો, અમુક ખાસ વાત કરો. સવાલો પૂછવાના છે, તો હું શરૂઆત કરું છું એક નાનકડા સવાલથી કે લગભગ 60 દિવસનો સમય મુખ્યમંત્રી બન્યાને વીતી ગયો છે. કેવું લાગે છે? આમ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, એટલે કાર્યકર્તા તરીકેની કામ કરવાની પદ્ધતિ ને પાર્ટીમાં હર હંમેશ જીત ના જીત એમાં પડ્યા વગર હર હંમેશ પ્રજાની વચ્ચે રહી અને જે કામ હોય એ ચાલુ રહે. એટલે નવું મારા માટે કંઈ નથી, અને બધા સાથે મળીને કામ કરવાવાળા વ્યક્તિઓ છે. એટલે અત્યારે પણ એક કાર્યકર્તા મારામાં જીવન છે, એટલે અહીંયા બી કામ કરવાનું શરૂ કરી દીધું ને કામ બધાની સાથે લઈ અને આગળ વધીશું. આપની આ જ નિખાલસતા ખૂબ ખાસ છે. અને ભૂપેન્દ્રભાઈ, હું તમારા અમુક ભાષણ એટલે કે તમારી સ્પીચીસ હું સાંભળી રહ્યો હતો, ને એમાં તમે એક સ્પીચમાં કહ્યું હતું કે હું 45 મિનિટનો બોલવાવાળો મુખ્યમંત્રી નથી. એમ એટલે 45 મિનિટ બોલવાવાળો મુખ્યમંત્રી નથી એવું કહેવા પાછળનું શું કારણ? અને ખાસ કરીને તમારી આ સરળતા છે એ રાજનીતિમાં તમને કેટલો ફાયદો કરાવશે, તમને શું લાગે છે? મુદ્દો એટલો છે કે જે વિષય માટે ભેગા થયા છીએ એ વિષય મૂકવા માટે હું નથી માનતો કે 45 મિનિટની જરૂર પડે. અને મારી ઇન્ડિવિજ્યુઅલ વાત છે ટોટલી. એટલે ખૂબ સારી રીતે જે કામ માટે આવ્યા છીએ એ કામની વાત થઈ જાય અને લોકોને થોડુંક બહુ પછી વધારે. અને કોઈક અમારા એવાય બી ફંક્શન હોય છે કે જેમાં લગભગ આગળની હરોળમાં અમે 5-6 જણા બેઠા હોય, એમાંથી 4-5 જણા બોલે, અને અત્યારે તો મુખ્યમંત્રી તરીકે એક તો છેલ્લે બોલવાનું આવે, એટલે લગભગ વિષય તમે કેટલો પછી આગળ વધારી શકો. ને સામેવાળાની એ કેપેસિટી, કારણ કે મેં સામે બેઠો છું, બહુ બેઠો છું, સામે હું બહુ બેઠો છું. એટલે જે વાત કરવી છે, સચોટ વાત કરવી છે, સીધી વાત કરવી છે. ભૂપેન્દ્રભાઈ એવું માને છે 100 દિવસનો એક રોડમેપ સાથે લઈને તમે ચાલી રહ્યા છો. અને મેં પણ જોયું છે કે તમારા મંત્રી મંડળની સતત હું સંપર્કમાં રહેતો હોઉં છું. જે રીતે કામ કરી રહ્યું છે તમારું મંત્રીમંડળ, 100 દિવસમાંથી 60થી વધુ દિવસ જ્યારે અત્યારે પૂરા થયા છે, ત્યારે શું લાગે છે કેટલા દિવસમાં કેટલું કામ થયું, શું કામ થયું અત્યાર સુધીમાં? આપ શું માનો છો ગુજરાત માટે? રોડ મેપ તો હું ના કહી શકું એની અંદર, પણ મુદ્દો એટલો છે કે જે પણ યોજનાઓ છે એ યોજનાઓ શરૂ કરવાની થતી હોય તો શરૂ કરવી, લોકાર્પણ સ્ટેજે હોય તો એનું તાત્કાલિક લોકાર્પણ થાય, અને નવું કંઈક પણ આપવું છે તો એ દરેકના ઘર સુધી પહોંચે એનું આયોજન કર્યું છે. કે ભાઈ ટાઈમસર લોકોને ટાઈમ બાઉન્ડ કરીને કે ભાઈ આપણે કોઈના બી ઘરે ફરીને યોજનાઓ આપી છે તો ભાઈ 3 મહિનામાં તમે આયુષ્યમાન કાર્ડ અત્યારે મા વાત્સલ્યમાંથી ફરી રહ્યા છે. એ પહેલાં એક કાર્ડ આખા ફેમિલીનું હતું, અત્યારે ઘરે ઘરે ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ છે. તો એ તમે કેટલા દિવસમાં, ધારો કે 50 દિવસ પરસો, 100 દિવસમાં 2 કરોડ કાઢો, કોઈ પણ ટાર્ગેટ બનાવો, બંનેનું મેચ કરો કે ભાઈ ટાર્ગેટ આધારિત કામ નક્કી કરો. કામ વધતું ઓછું હોઈ શકે પણ એને ટાર્ગેટ આધારિત કરો, જેથી કરીને લોકોને અગવડ ઓછી પડે. બિલકુલ સાચી વાત છે, અને ટાર્ગેટ આધારિત જ કામ હોવું જોઈએ. અને 100 દિવસના એક રોડમેપ સાથે આપના મંત્રીઓ પણ કામ કરી રહ્યા છે. ખાસ એક ઉત્સાહ જોયો છે તમારા નવા મંત્રીમંડળમાં, તમારી કેપ્ટનશીપમાં, કે મંત્રીઓમાં એક ઉત્સાહ છે
અને નવું મંત્રીમંડળ બન્યા પછી એવા ઘણા બધા કામો થયા છે. ગૃહ વિભાગ હોય, કૃષિ વિભાગ હોય, દરેક સહકારિતા વિભાગ હોય, દરેક ક્ષેત્રમાં સતત કામ ચાલી રહ્યા છે. શું વિશેષતા છે આપની કેપ્ટનશીપની કે આટલું ઝડપથી બધા તમામ મંત્રીઓ કામ કરી રહ્યા છે? વિશેષતા કરતાં દરેકને કામ કરવાની તક મળી છે. જી. અને લગભગ દરેક મિનિસ્ટ્રી પોતાની રીતે એક ટીમવર્કથી કામ કરવા માટેનું અમારા પહેલા દિવસથી રહ્યું છે. અને તમે જુઓ તો દરેક વિભાગના મંત્રીશ્રીથી માંડી અને હું પણ આવી ગયો એની અંદર, તો ટીમવર્કથી કામ કરવાના કારણે પહેલા દિવસથી કે ભાઈ એક તો મળવા માટેનું શરૂ કરાવડાયું કે એક તો મળવાથી તમારા પ્રશ્નો હલ થાય. જી. એક તો દૂર જેટલા રાખો તમારાથી બધાને એટલો પ્રોબ્લેમ વધતો છે. જી. એટલે એક તો પહેલાં મળવાનું શરૂ થઈ ગયું, અને મળવા આવે ત્યારે આપણા કામ જે છે એ લોકો મળીને જાય પછી અમે ટાઈમ આપીએ. જી. કામ માટે કે ફાઇલ વર્ક માટેનો સમય એ સોમ મંગળવાર સિવાયનો હોય. જી. એ બધાએ એને એક્સેપ્ટ કર્યું અને એ પ્રમાણેનું આયોજન કરી અને આગળ વધ્યા. એટલે એના માટે બધાએ આ વસ્તુને સહજ સ્વીકારી અને બધાને આનંદ રહે છે. એટલે કે ક્રિકેટની ભાષામાં કહીએ તો 2020 નહીં પણ ટેસ્ટ મેચ રમી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ. ક્રિકેટનો શોખ ખરો કે નહીં? ક્રિકેટનો શોખ ખરો જોવાનો. પણ મેં આ 2020 તો કોઈકે કીધેલું, એનો મારો તો ખાલી જવાબ હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી, મેં પહેલાં કીધું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હું બેઠો એ પહેલાંય હતું, હું બેઠો છું તારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આવતીકાલે રહેવાનું છે. તો મારે ઉતાવળ છે નહીં, કામ કરવામાં ઉતાવળ છે નહીં, કામ કરવું છે. કદાચ મને લાગે છે કે આજ તમારી જે સરળતા છે એ જ નવા મંત્રીઓને અને તમારી ટીમને કામ કરવા માટેની પ્રેરણા આપે છે. ભૂપેન્દ્રભાઈ, 2022 એક સૌથી મોટો, જે તમારી સામે અત્યારે સૌથી મોટી ચૂંટણી કહી શકાય, તમારી સામે પડકાર કહી શકાય કે સૌથી મોટું કામ તમારી સામે અત્યારે 2022નું છે. 2022 પહેલાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માગે છે જેથી કરીને CR પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? કામનું તો મેં પહેલા દિવસથી કીધું છે કે ભાઈ મારા મગજથી એવું નથી કે હું એકદમ નવી યોજનાઓ બધી લાવું અને સરકારનું યોજનામાં નામ આપું, એવું ક્યાંય મગજમાં નથી. એક તો જેટલી યોજનાઓ કેન્દ્ર સરકારની પણ ઘણી બધી યોજનાઓ છે, રાજ્ય સરકારની યોજનાઓ છે, અને એ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવા માટેનો તમે કહેતા હોય તો એ અમે લાગેલા છીએ કે એ કેવી રીતે પહોંચે. આપણે ઘણી વખત જોતા હોય કે ગામડામાં પોતાના 2 મા બાપ હોય અને 2 મા બાપના માટે આપણી વૃદ્ધ પેન્શન યોજનાઓ હોય. હવે એને ખબર જ નથી મારે શું કરવાથી આ મને પૈસા મળે. તો જો એ 2 મા બાપના પૈસા જો અમે એમના સુધી પહોંચાડી શકીએ તો મને નથી લાગતું કે આનાથી વધારે કોઈ સારું કામ થઈ શકે. કે યોજના તો છે જ, પણ છેવાડાના માનવી એનો લાભ ના લઈ શકે. એટલે આવી તો ઘણી બધી યોજનાઓ છે કે જે મળવા પાત્ર છે પણ એને સમજણ નથી, સૂઝ નથી, ને એના કારણે એના ઘર સુધી પહોંચતી નથી. એ યોજનાઓ એના ઘર સુધી પહોંચાડ્યું. 182નું લક્ષ્યાંક તમે કીધું તો સંગઠન અને સરકાર, જી, એ બંને અમારા માટે 2 વ્હીલ જ છે. એટલે કોઈ એક વ્હીલથી દોડશે તો આપણે સમજી શકીએ છીએ, બેમાંથી એક કે. એના કરતાં બંને સાથે પેરેલલ રહી અને કામ કરવાની તૈયારી છે. પાટીલજીની પણ યોજનાકીય રીતે આગળ વધેલા છે. એમને આપણે 182 ઉપર ચાલી ગયા છે કે એક આંકડો બોલવા પૂરતો બોલ્યા છે એવી વાત નથી. પેજ પ્રમુખથી માંડી, પેજ કમિટી માંડી, બૂથ પ્રમુખ, બૂથ કમિટી, એટલે કે બૂથ જીતવા સુધીની યોજના ઓન પેપર એકલી નહીં, એના ઘરે સુધી
પહોંચાડી છે અને એ અમારી પાસે પણ ડેટા તરીકે છે અને એ યોજનાબદ્ધ રીતે સંગઠન અને સરકાર કામ કરી અને આ 182નો ટાર્ગેટ અમે પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. 2022માં ભૂપેન્દ્રભાઈ પટેલના મતે કયા મોટા પડકારો હોઈ શકે? કારણ કે કોરોના મહામારી આટલી મોટી આવીને ગઈ, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા. શું આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સી આવનારા સમયમાં એટલે કે 2022માં નડી શકે એમ છે, અથવા તો કેવી રીતે સરકાર અને સંગઠન એક સાથે આ પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સીની સામે લડી રહ્યા છે? એક વસ્તુ હરેકના મગજમાં હશે, પહેલો વેવ, બીજો વેવ, એ દરમિયાન જો પ્રજાની પડખે કોઈ ઊભું હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો હોય. આ મહામારીમાં લગભગ બાપાએ બેટાને છોડી દીધો હશે, બેટાએ બાપને છોડી દીધો હશે, ઘણા પોતે અગ્નિ સંસ્કાર કરવા નહીં પહોંચી વળ્યા હોય, કાં તો કહી દીધું હશે કે ભાઈ મારા અગ્નિ સંસ્કાર નથી દેવો, તમે પૂરું કરો. જી, આવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પબ્લિકની વચ્ચે, પ્રજાની જનોની વચ્ચે રહી અને કામ કર્યું છે. એનું જાનનું જોખમની એણે ચિંતા નથી કરી. સુખમાં કોઈની જોડે ઉભારો ના ઉભારો એનો વાંધો નહીં, પણ દુઃખમાં જો કોઈની જોડે ઊભા રહીશું તો એ આખી જિંદગી યાદ કરતો હોય છે. જી. ઘણી મુશ્કેલી પડી છે, પ્રજાજનોને પડી છે. બીજો વેવ જ એવો હતો કે એક સાધો ને તેર તૂટે એ ટાઈપની પોઝિશનમાં પણ મેદાન નથી છોડીને જતો રહ્યો. એણે છેલ્લા દમ સુધી પ્રજાજનોની વચ્ચે ઊભો રહી, એને હોસ્પિટલાઇઝ કરવો, એના ઓક્સિજન બેડ જોઈતો ઓક્સિજન બેડ, એનો ઇન્જેક્શન જોઈતા ઇન્જેક્શન, બધા માટેની મથામણ કરી છે છેલ્લા દિવસ સુધી. એમ નહીં કે ભાઈ છોડી દીધું, હવે આપણે થાય એવું નથી. જી. એટલે એવા સંજોગોમાં હું ક્યાંય એવું નથી માનતો કે પ્રજાજનોની અંદર કોઈ એન્ટી ઇન્કમ્બન્સી હોય. જી, હમણાં આપણે ગામડાની વાત કરી કે ગામડાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ, અને એના માટે આપ કાર્યરત છો, આપના મંત્રીઓ, આપની સરકાર કાર્યરત છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ બહુ ઢૂંકડી છે, ટૂંક સમયમાં આવી રહી છે. જે રીતે ગાંધીનગર મહાનગરપાલિકામાં એક જીત હાંસલ કરી, જે ગાંધીનગર મહાનગરપાલિકા એક મોટી જીત કહી શકાય ભારતીય જનતા પાર્ટી માટે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ખાસ કરીને ટીમ ભૂપેન્દ્ર પટેલ કેવી રીતે તૈયાર છે? મેં પહેલાં કીધું, શરૂઆત જ કરી ત્યારે મેં કીધું જી, કે અમે ઇલેક્શન લક્ષી કોઈ કામ કરવાની માનસિકતા છે જ નહીં. અમારે કામ કરવાનું જ છે. ઇલેક્શન જીતવા માટે આ કામ કરી દઈએ એવી વાત જ નથી. મુદ્દો, અત્યારે અમે એક યોજના શરૂ કરી, આત્મનિર્ભર ગ્રામ યાત્રા. જી. તો એની અંદર પણ બધા જ લોકાર્પણ, કોઈને પર્સનલ સહાય આપવાની હોય તો એના ચેકનું વિતરણ, અને એ યોજનાઓ જે સરકારી યોજનાઓ છે એ લગભગ દરેકના ઘરે પહોંચે, એનો હેતુ આ જ છે. એ 3 દિવસ ફરવાની છે, લગભગ 10,000ની ઉપરના ગામડા કવર થવાના છે, એટલે ખૂબ સારું આયોજન એની પણ થયું છે. અને યોજનાઓ દરેકના ઘરે સુધી કે ભાઈ આવી આવી યોજનાઓ છે, એનો લાભ આવી રીતે મળી શકે, એનો એક પ્રયત્ન કર્યો છે. જી. ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ, અત્યારે સરકારી નોકરીઓને લઈને યુવાનોની એક ખાસ માંગણી ઉઠતી હોય છે, અને આ પહેલાં પણ અનેક વખત સરકારી નોકરીઓને લઈને ક્યાંક ને ક્યાંક આંદોલનો ચાલ્યા હતા, પરંતુ અત્યારે રાજ્ય સરકાર તરફથી ઢગલાબંધ નોકરીઓની તક ઊભી થઈ છે. તો રાજ્ય સરકારનું શું આયોજન છે કે ખાસ કરીને યુવાનોને રોજગારી મળે, યુવાનોને સરકારી નોકરી મળે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી માંડી ભરતી મેળા, સ્કિલ ઇન્ડિયા, આ બધા આયોજનથી રોજગારી માટેની તકો ઊભી કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યો છે. જી. મુદ્દો, મારે હંમેશા ટેવ નથી કે કોઈની કમ્પેરિઝન કરીએ. જી. પણ આંકડાકીય માહિતીમાં જ્યારે આખા દેશમાં
છેલ્લા 5 વર્ષથી ગુજરાત બેરોજગારીનો દર જે કહી શકાય એ સૌથી ઓછા સાથે ટોપ ઉપર હોય જી. તો પછી એમાં બીજી ક્યાં વાત. જી. અને છતાં પણ સરકાર આજે એક નજીકના ભવિષ્યમાં 20,000 નોકરીઓ આપવા જઈ રહી છે. એટલે એ ક્રમ ચાલુ રહે અને દરેકે દરેક ક્ષેત્રે છોકરાઓ આગળ આવે એના માટેના પ્રયત્નો, એને નોકરી મળે એના માટેના પ્રયત્નો, કૃષિ માટેના પ્રયત્નો, દરેકે દરેક ક્ષેત્રે પ્રયત્નો અમારા કરી જ રહ્યા છે. એટલે બહુ સારું પરિણામ છે. 5 વર્ષથી આવી ગયા છે એટલે હવે છોડી દેવું છે એવી વાત એ નથી, પણ ખૂબ સારી રીતે ગુજરાત એમાં ટકી રહ્યું છે અને ટકશે. મુખ્યમંત્રી તરીકે આપની પાસેથી ખાસ જાણવા માંગીશ કે એક મુખ્યમંત્રી તરીકે આપ શું માનો છો કે ખેડૂતોની આવક બમણી કરવા માટે તમારી સરકાર અત્યારે કઈ દિશામાં કામ કરી રહી છે અને પ્રધાનમંત્રીનું જે આ સપનું છે એ ક્યારે પૂરું થશે? એક કોન્ફિડન્સ, એક પોલિટિકલ વ્હીલ સાથે અહીંયા બેઠેલા તમામ એની દેશની દુનિયા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈને જોઈ રહી છે કે જ્યારે એ કંઈ પણ બોલતા હોય તો એની પાછળ એમનું આયોજનબદ્ધ કામ કરવાની નેમ હોય છે. જી. અને એના કારણે એમણે ઘણા બધા, એક નાનું ઉદાહરણ કે મેં જ્યારે સ્કૂલ બોર્ડમાં હતો, બહુ ઓછું હું વાત કરું, અને જ્યારે નરેન્દ્રભાઈની વાત આવે ત્યારે આપણે એમની સાથે બોલવાનું થાય એ બી એક મોટી વાત છે મારા માટે તો. જી. એટલે 2008 કે 9માં એક વખત મળ્યો જી. અને એ વખતે મેં કીધું કે આ સ્કૂલ બોર્ડના છોકરાઓનું ભણતર કંઈક કાચું પડે છે તો એમની સાથે થોડાક મિડલ ક્લાસના કે જે ફી ઓછી ભરતા હોય, ફીમાં ભરવામાં તકલીફ પડતી હોય એવા થોડા હોશિયાર છોકરાઓ મૂકીએ તો એની કમ્પેરિઝનમાં એ લોકો થોડા ઊંચા આવે. જી. એમણે મને એ દિવસના શબ્દો યાદ છે કે આ છોકરાઓ કેવી રીતે ઊંચા આવે એનો પ્રયત્ન કરો. ક્યાં વાત. જી. એટલે તમે આજે જુઓ, આપણે અહીંયા બેઠેલા ઘણા બધાએ કીધું હશે કે આ દેશ કેવી રીતે સુધરે, આ તો તકલીફવાળું છે, આપણો દેશ ક્યારે ઊંચો ના, બધાના મોંમાંથી આવા શબ્દો નીકળ્યા હશે. કયા સ્ટેજે નીકળ્યા, ક્યારે નીકળ્યા એ પછીની વાત છે. પણ તમે જુઓ તો આજે 130 કરોડનો દેશ, નરેન્દ્રભાઈ એક અવાજે 130 કરોડનો દેશ પગલું માંડવા તૈયાર છે. જી. અને માંડ્યું. કોરોનામાં તમે જુઓ એમણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે લોકોએ કર્યું, અને બીજા દેશ કરતાં આપણી સ્થિતિ જે છે અત્યારે આ સેકન્ડ ડોઝથી માંડીને ફર્સ્ટ ડોઝ એમાં આજે ઇન્ડિયા 110-12 કરોડથી વધારે ડોઝ આપી અને અત્યારે આપણી પરિસ્થિતિ રોજ છાપાએ વાંચીએ છીએ આપણે. જી. ઘણા બધા દેશ ફરીથી પાછા વધતા જાય છે કેસના, આપણે એકદમ સ્થિર પોઝિશનમાં બહાર નીકળી રહ્યા છે. જી. એટલે ખૂબ વિશ્વાસથી એ કામ કરતા હોય છે. આવક બમણીની વાત કરી તમે. જી. આવક બમણીમાં ગુજરાત સરકાર પણ જ્યારે માન્ય નરેન્દ્રભાઈની જે કેડી કંડારેલી હોય એમાં અમારો પ્રયત્ન રહે અને અમને થોડું વધારે ઇઝી પડે. જી. તો જેથી કરીને ખેડૂતોને મેઇન જોઈતું શું હોય તો કે ભાઈ એમને ખેતરમાં ખેડ, પાણી ને લાઇટ. જી. તો આની વ્યવસ્થા કરી. નર્મદા યોજના હોય, સુજલામ સુફલા યોજના હોય કે કચ્છનું હોય, લાઇટની વાત છે કે ભાઈ અત્યાર સુધી રાત્રે લાઇટની વાત હતી, એ દિવસે કરવાની વાત હતી, તો એ દિવસની પણ લાઇટની યોજનાઓ કરી અને આ ખેડૂતોને દિવસે લાઇટ આપવાનું પણ અત્યારે શરૂ કર્યું છે. જી. એટલે ખેડૂતોની મુશ્કેલી અમારા માટે ખેડૂત પ્રાયોરિટી હતી, છે અને રહેવાની છે. જી. એટલે ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને એમના ખર્ચા જેટલા બને એટલા ઓછા થાય ખેતી માટેના, એના માટેના પ્રયત્નો છે. એમાં આ પ્રાકૃતિક ખેતી જે છે એ પ્રાકૃતિક ખેતીમાં તો આજે રાસાયણિક ખાતરો છે,
લગભગ એમાં કશું રસાયણ જેવું આવતું નથી અને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન થાય એનો પણ એક આ આયોજનબદ્ધ કરીને આગળ વધી રહ્યા છે. ટેકાના ભાવ સુનિશ્ચિત કર્યા છે, એનાથી ભાવ મળી રહ્યા છે અને ખેતી પણ વધી છે. જી જે પ્રોડક્શન પણ વધ્યું છે એટલે ભાવ ડબલ, આવક ડબલ. આવક ડબલ. જી એવું બે પકડીને ચાલીએ તો કદાચ ક્યાંક કોકને તકલીફ પડી શકે, પણ આવકથી માંડીને ભાવ વધારે મળી અને ખેડૂતને જે પણ એ એમના ખેતરમાં પાક પેદાશ કરી રહ્યા હોય એનું સારું વળતર મળે એનો પ્રયત્ન સરકારનો છે ને રહેશે. ઉત્પાદન ખર્ચની વાત કરીએ, જ્યારે પણ આવક બમણી કરવી હોય ખેડૂતની તો એનો ઉત્પાદન ખર્ચ નીચો લાવવો પડે અને ઉત્પાદન ખર્ચ ત્યારે નીચો આવે જ્યારે એમને જરૂરિયાત પ્રમાણેની પાણી અને વીજળી એમના પાક માટે મળી રહે. ખાસ કરીને નર્મદાનું પાણી સિંચાઈ વ્યવસ્થાની દૃષ્ટિકોણથી એમના સુધી પહોંચે, વરસાદ આધારિત એમની ખેતી ના રહે. તમે જાણો છો કે ક્લાઇમેટ ચેન્જના કારણે આજે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે કે ખેતરમાં મોલ ઊભો હોય, પાક ઊભો હોય, ખેડૂતને એવું લાગતું હોય કે આ કોળિયો હવે સીધો મારા મોઢામાં આવવાનો છે અને એવામાં માવઠું થઈ જાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં ખાસ કરીને રાજ્ય સરકાર કેવી રીતે એમને રાહત આપવાનો પ્રયત્ન કરશે? અત્યાર સુધી જે માવઠું થયું હોય, વરસાદ વધુ થયો હોય, વરસાદ ના થયો હોય અથવા તો વાવાઝોડું આવ્યું હોય, જી એ દરેક પરિસ્થિતિમાં સરકાર ખેડૂતની સાથે ઊભી રહી છે. જી જુદા જુદા પેકેજો, જે પ્રમાણેની પરિસ્થિતિ એ પ્રમાણે ખેડૂતને હું 100% તો નથી કહેતો કે 100% વળતર જી સરકાર આપી દેતી હશે, પણ ટેકા, મોટો ટેકો થઈ જાય એ પ્રમાણેના પેકેજો તૈયાર કરી અને ખેડૂતોને આપ્યા છે. ખાસ કરીને સીમાંત ખેડૂતો માટે, એટલે કે નાના ખેડૂતો માટે ખાસ કયા પ્રકારની યોજનાઓ અને કેવી રીતે એમને સહાય મળે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવામાં? નાનો ખેડૂત હોય એને પોતાનું જે ઉપજ થઈ હોય એના માટેનું એનું ગોડાઉન, એના માટે જે ખેત જ્યારે પાક થઈ ગયો હોય એવા સંજોગોમાં કોઈ ઢોર ઢાકર અંદર ઘૂસી જાય તો એના માટે તારની વાડ કરવી હોય એવા અને સાધનો, ખેડૂતોને એનો પાક લઈ જવા માટેનું સાધનમાં સબસિડી આપીએ છીએ. જી એને ખેતી કરવા માટેના સાધનમાં સબસિડી આપીએ છીએ. જી એટલે જેટલી બને એટલી એમને કોસ્ટ નીચે આવે અને એમને જે મહેનત કરે છે એનું એમને વ્યવસ્થિત વળતર મળે એના માટેનો 100% પ્રયત્ન છે. જી પ્રાકૃતિક ખેતીની આપણે વાત કરી. પ્રાકૃતિક ખેતીથી ચોક્કસપણે ખેડૂતને ફાયદો થશે, પણ લોકોને, સમાજને, જનતાને કેવી રીતે શું ફાયદો થશે આપના દૃષ્ટિકોણથી? માન્ય નરેન્દ્રભાઈએ કદાચ બધાને અહીંયા ખબર હશે 2019 15મી ઓગસ્ટે એમણે લાલ કિલ્લા ઉપરથી કીધેલું ખેડૂતો એમની જમીનનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. જી અને એમાંથી બહાર નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જરૂરી છે. અને હું તો અહીંયા બેઠેલા દરેક જણને કહું છું કે ભાઈ મારો ખેડૂત તરીકેનો બિલકુલ અનુભવ ઝીરો છે, છતાં પણ આ જે આપણે રાસાયણિક ખાતરથી જે ખેતી કરી રહ્યા છે એમાંથી બહાર આવ્યા વગર આપણે આપણું ભવિષ્ય સુધારી નહીં શકીએ. એટલે એમાંથી જેટલા બને એટલા ઝડપથી બહાર આવીએ ને એમાં સરકાર ખેડૂતની સાથે ઊભું રહેવા તૈયાર છે. જી તો એના માટેનો બધા ભેગા થઈને પ્રયત્ન, કારણ કે આમાં જે પણ આપણે રાસાયણિક ખાતર અને દવાઓ છાંટી અને જે ખેત પેદાશ લઈએ છીએ અને એના કારણે આપણે ઘણી વખત આપણા ઘરોમાં, પોતાના ઘરમાં પણ નાની ઉંમરે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કિડની, જાત જાતની બીમારી, આપણને એમ લાગે કે સારું કશું છે નહીં, એવું કોઈ વ્યસન નથી, છતાંય ક્યાંથી ઘર કર્યું.
તો મને લાગે છે ત્યાં સુધી આના પરિણામે પણ હોઈ શકે. તો આની અંદરથી જેટલા બને એટલા આપણે બધા ઝડપથી બહાર આવીએ અને એના માટે સરકાર અને ખેડૂત સહિયારો પ્રયાસ કરે. આ જે પ્રાકૃતિક ખેતી છે એનું માર્કેટ ઊભું કરો. ધારો કે ખેતી નથી કરતા તો તમે શું મદદરૂપ થઈ શકો? તો તમે આ વસ્તુનો ઉપયોગ કરતા થાઓ, એનો ભાવ સારો આપો, જેથી કરીને તમારે દવા દારૂ અને તમારું શરીર સારું રહેવાનું છે. તો ખેડૂતોને ભાવ મળશે અને ખેડૂતોને ભાવ મળશે તો આની પાછળ વધશે. એટલે આખી ચેન પૂરી કરવાના માધ્યમથી અમે આની અંદર આગળ વધવા માંગીએ. પ્રાકૃતિક ખેતી અને ખેતીની એટલે કે ખેત પેદાશોની બજાર વ્યવસ્થાને વધારે સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે? હજુ મારા મગજમાં હજુ આવતું નથી. એ એક્ઝેક્ટલી હું કહું એ અત્યારે હું ના કહી શકું, પણ છતાંય તમે પૂછ્યો છે પ્રશ્ન તો હું એક વસ્તુ ચોક્કસ કહું કે જે અમૂલ ડેરી સહકારી માધ્યમથી જો આની અંદર આગળ વધાય, એક મિટિંગ મેં કરી છે જી કે ભાઈ આ પ્રાકૃતિક ખેતીમાં અમૂલના માધ્યમ, અમૂલ જેવું સહકારી સંસ્થા ઊભી થાય અને એને સરકાર ફાઇનાન્સ કરે અને આ બધી પ્રોડક્ટ એ લોકો ખરીદે, જી તો મને લાગે છે ત્યાં સુધી આની અંદર ચેન મોટી થઈને આગળ વધી શકે. થોડુંક અહીંયા બધા અમારા 2 મિનિસ્ટરો બેઠા છે, ખેડૂતો બેઠા છે, કદાચ કોઈ બીજા, આમાં મારો વિચાર છે એમાં હું કેટલો સાચો હોઉં એ તમારે બધાએ કહેવું પડે તો ભાઈ આગળ વધાય. આમાં એક તરફી નથી હોતું કે ભાઈ આમાં કેવું છે, ઘણી વખત આપણે એવું માની લઈએ કે ભાઈ સીએમ બને એટલે બધું આવડતું જ હોય. એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે જે વસ્તુમાં ખબર ના પડતી હોય એમાં 2 જણ કહે તો એનો સારો નિકાલ થાય. બિલકુલ. અને એટલા માટે જ આજે આપણે સરકારી યોજનાઓ અને ખેડૂતો એ બંનેની વચ્ચે એક સેતુ બનવાનો ઝી 24 કલાકનો અત્યારે આ પ્રયાસ છે. બીજો એક સવાલ ખાસ પૂછવાનું ભૂપેન્દ્રભાઈ આજે મને મન થઈ રહ્યું છે કે એક જનરલ પરસેપ્શન એટલે કે એક જનમાનસમાં એક એવી પહેલાં છાપ પડી ગઈ હતી કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. આ અધિકારી રાજને ની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એક સામાન્ય ઉદાહરણ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કશું કરવાની જરૂર નથી. ઠીક. અમે વાહન વ્યવહારમાં એક 20 યોજનાઓ એ લોકોએ ફેસલેસ કરી, એટલે ડિજિટલાઇઝ કર્યું. અને અધિકારી જ્યારે આનું લોન્ચિંગનું વિવરણ આપવા ઊભા થયા હતા તો એ અધિકારી એવું કીધું કે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પહેલા દિવસે કીધેલું કે નાનામાં નાના માણસને ધક્કા ના ખાવા પડે એના માટેનું આપણે પહેલું આયોજન કરો. અને એ લોકો એમ કહેતા હતા કે અમે આ આયોજન કરીને બતાડ્યું છે અને એનું આજે આ પરિણામ છે. તો હવે અધિકારીને પણ કંઈ કહેવાની, હું નથી માનતો કે કંઈ કહેવાની જરૂર પડે કે ભાઈ અધિકારી રાજ, ના અધિકારી રાજ, આગળ શું ચાલતું હતું, પાછળ શું ચાલતું હતું, એ કશામાં અમારે પડવાનું થતું નથી. અમારે તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થાય અને પબ્લિક એમ કહેવી જોઈએ કે અમારું કામ કેવડાવીએ છીએ અને અમારું કામ થઈ જાય છે, એવી સરકાર બેઠી છે. બિલકુલ બિલકુલ. અને એ જ દિશામાં મને લાગે છે કે આપની સરકાર, આપના મંત્રીઓ એ દિશામાં અત્યારે સતત કામ કરી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ, આ તમારો એક મને લાગે છે ત્યાં સુધી પહેલો આ પ્રકારનો એક લાંબો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે. હું આપને એક વિનંતી કરીશ કે આપ ગુજરાતની જનતાને, ખેડૂતો, યુવાનો, તમામ લોકોને અમારા મંચ પરથી શું સંદેશો આપવા માંગો છો? એક જ સંદેશો છે કે સરકાર અને પ્રજાજન 2 જુદા ના હોઈ શકે. જી. પ્રજામાંથી જ એક વ્યક્તિ ત્યાં બેઠેલો છે, એટલે બંને પ્રજા અને સરકાર બેયના સહિયારા પ્રયાસ. અમારા અધિકારીગણની પણ અંદર વાત આવી જાય છે કે અમે અને અધિકારી 2 જુદા ના હોઈ શકે. જી. મેં એમને પણ કીધું છે અધિકારીગણ કે ભાઈ તમારી સામે કોઈ આંગળી કરે એ મારા ઉપર આંગળી કર્યા બરોબર જ છે. એટલે આપણે જુદા નથી, એક થઈને કામ કરવાનું છે. જી. અને એના પરિણામે આજે પ્રજાજનોને પણ અમે કહીએ છીએ કે ભાઈ અમે અને તમે જુદા નથી, એક થઈ અને તમને પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
જી એક છેલ્લો સવાલ, હાર્ડકોર રિપોર્ટર છું એટલા માટે એક છેલ્લો સવાલ પૂછવાનું હજુ મન થઈ રહ્યું છે. 2022 સૌથી મોટો પડાવ છે. 2022 કેવી રીતે જોઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ? મારા માટે હું કુદાળ ચિંતાવાળો માણસ નથી, પણ હું ચોક્કસપણે એવું માનું છું કે પ્રજાજનોને ખબર છે કે કોણ કામ કરે છે, અને અત્યાર સુધી જે પરિણામો આપ્યા છે એનો બેઝ પ્રજાજનોએ કામનો જ લીધો છે, અને કામ કરવાના છીએ અમે બી. તમે બીજો કે ત્રીજો કોઈ પ્રશ્ન તમે પૂછ્યો કે ભાઈ તમે તમારી ટીમ આટલી બધી કેમ ઉત્સાહિત છો, તો આ ઉત્સાહમાં અમે તો કામ કરવા તૈયાર જ છીએ. તો સારું કામ થશે તો ફરી એનાથી સારું રિઝલ્ટ આવવાનું છે. એટલે ટેન્શન મુક્ત રહી અને બધા એક થઈને કામ કરીએ છીએ. અને અમારું તો એક જ સ્લોગન છે, સૌનો સાથ, સૌનો વિકાસ, બધાનો વિશ્વાસ જીત્યો છે, અને સહિયારો પ્રયાસ કરીશું એટલે રિઝલ્ટ આપોઆપ આવવાનું છે. થેન્ક યુ વેરી મચ ભૂપેન્દ્રભાઈ. આપે અમારા માટે આ ખાસ સમય કાઢ્યો અને ખેડૂતો માટે, યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે આપે આપની વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર દીક્ષિતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી, કે જેમણે ઘણી બધી વાતો કરી, ઘણી બધી સરસ વાતો આપના સુધી પહોંચી. અને ઝી 24 કલાકના માધ્યમથી જે કોઈ અત્યારે ટીવીના દર્શકો અમારી સાથે જોડાયા છે, આ પહેલો મેગા ઇન્ટરવ્યૂ અને એનામાં ઘણી બધી વાતો અને ઘણી બધી માહિતી ભૂપેન્દ્રભાઈએ આપી છે. અને એ થકી રાજ્યના વિકાસનો રોડમેપ, સરકારનો આગળનો રોડમેપ, મંત્રીઓનો આગળનો રોડમેપ અને ટીમ ભૂપેન્દ્ર પટેલનો આગળનો રોડમેપ તેમણે દર્શાવ્યો છે. આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને પોતાનો કિંમતી સમય જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઝી 24 કલાકના માધ્યમથી દરેક કૃષિ મિત્રોને આપ્યો છે, ત્યારે હું વિનંતી કરીશ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને કે તેમનું મોમેન્ટો આપીને આભાર અભિવાદન કરે. અને આજના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા બદલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ખૂબ આભાર. સર, આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા અને આ કાર્યક્રમ થકી રાજ્ય સરકારનો અવાજ ખેડૂતો સુધી પહોંચાડ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે આપ અને આપની સરકાર લોકો માટે કામ કરતી રહે તેવી જ શુભેચ્છા અહીંથી ઝી 24 કલાક આપી રહ્યું છે. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે સ્ટેજની નીચે તેઓ સ્થાન ગ્રહણ કરે. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે રાજ્યનું સુકાન સુચારુ રૂપે, સરળતાથી અને નિખાલસતાથી અને પૂરા જોમ જુસ્સા સાથે મુખ્યમંત્રી શ્રી અને તેમની ટીમ સંભાળી રહી છે, ત્યારે આવા જ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી, તેમની આખી ટીમ, રાજ્ય સરકારના પ્રયત્નો, તેના માટે હું સૌ કોઈને વિનંતી કરીશ કે તેઓ તાળીઓના ગડગડાટથી આ આપણા મુખ્યમંત્રી અને નવી સરકારને વધાવી લઈએ, જ્યારે ઝી 24 કલાકના માધ્યમથી સરકાર પહેલી વખત લોકો સુધી પહોંચી છે. આપણા દેશની વસ્તી અને અર્થતંત્રનો પાયો કૃષિ છે. ગુજરાત રાજ્યના વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાત એક મોડેલ સ્ટેટ છે. ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને સરકાર સતત મદદ કરી રહી છે. અને એટલે જ ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલની આ કોન્ક્લેવ આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રોમાં સરકાર અને રાજ્યના ધરતીપુત્રોની વચ્ચે પુલ સાધીને રાજ્યના કૃષિ ક્ષેત્રને નવી પ્રગતિ આપવાનો આજે આપણે પ્રયાસ કરીશું. આજે ખાસ વાત કરીશું ગુજરાતમાં કૃષિ ક્રાંતિની, પ્રાકૃતિક ખેતીની અને કૃષિ બજાર વ્યવસ્થાની. દરેક મુદ્દા પર માનનીય મંત્રીશ્રીઓ આપણી વચ્ચે જોડાયેલા છે, ત્યારે તેઓ પણ વાત કરશે. કૃષિ નિષ્ણાંતો પણ આપણી વચ્ચે જોડાયેલા છે, ત્યારે તેઓ પણ ઘણી બધી માહિતી આપશે અને ઘણી બધી વાતો પર પ્રકાશ પાડશે. ગુજરાતની 2/3 વસ્તી જે છે તે કૃષિ વિષયક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અને રાજ્યમાં લગભગ 65%થી વધારે રોજગારી કૃષિ ક્ષેત્ર પૂરું પાડી રહ્યું છે. ગુજરાતના ભૌગોલિક વિસ્તારનો લગભગ 50% ભાગ એવો છે કે જ્યાં હાલની તારીખે પણ વાવેતર થઈ રહ્યું છે. આજની પ્રથમ પેનલ ડિસ્કશન કરીએ, ચર્ચા કરીએ, ગુજરાતમાં કૃષિ ક્રાંતિ પર વાતચીત કરીએ. તેની પહેલા ગુજરાત મોડલ સ્ટેટ જ્યારે કૃષિ ક્ષેત્રે બન્યું છે, ત્યારે એક ખાસ અહેવાલ, વિશેષ અહેવાલ ઝી 24 કલાકે તૈયાર કર્યો છે. કેન વી હેવ ધ એવી પ્લીઝ? કૃષિ ક્ષેત્રે ગુજરાત લખી રહ્યું છે બીજી હરિયાળી ક્રાંતિની કહાની.
સમગ્ર દેશના ખેડૂતોને નવી દિશા આપવાનું કામ કરી રહ્યું છે ગુજરાત. ગુજરાતના 56.36 લાખ ખેડૂતોની આવક ડબલ કરવાનો સરકારનો નિર્ધાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001 થી ગુજરાતમાં શરૂ કરાવેલા કૃષિ સુધારાઓને પરિણામે આપણું રાજ્ય દેશમાં સૌથી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કરવામાં સફળ રહ્યું છે. ગુજરાતના કૃષિ વિકાસ દરને ડબલ ડિજિટમાં જાળવી રાખીને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લક્ષ્ય નિર્ધારણ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહી છે રાજ્ય સરકાર. ખૂબ સારી રીતે સરકાર કામ કરી રહી છે. ઘણા બધા યોજનાઓ આજે આઝાદીનો અમૃતોત્સવ 75 વર્ષ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે એ પહેલાં જુઓ તો તમને એમ લાગે કે 75 વર્ષ સુધી આવી યોજનાઓ નરેન્દ્રભાઈને લાવવી પડી. નરેન્દ્રભાઈને બેઠા પછી તમે જુઓ તો આપણને એમ થાય કે આ કેવી રીતે લાયા હશે યોજનાઓ, જરૂરિયાત પડી છે અને આપણને બધાને એનું ફીલ થયું છે કે આ યોજના ખરેખર જરૂરિયાતવાળી હતી. ખેડૂતોના ખેતર સુધી કેનાલથી સિંચાઈનું પાણી, દરેક ખેડૂતને રાહત દરે વીજ કનેક્શન, ખેડૂતોને દિવસે વીજળી અને રાત્રે આરામ, ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા ટપક અને ફુવારા પદ્ધતિ માટે સહાય, સોલાર પંપ અને સોલાર વીજ ઉત્પાદન માટે સહાય, ટ્રેક્ટર, ભારવાહક વાહન અને યાંત્રિક ઓજારો માટે સહાય, પાકની સુરક્ષા માટે તારની વાડ બાંધવા સહાય, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સહાય, ખાતર અને બિયારણમાં સબસિડી પેટે સહાય, લેબ ટુ લેન્ડના મંત્રને સાકાર કરવા સોઇલ હેલ્થ કાર્ડ, બાગાયત ખેતી માટે રોપા દીઠ સબસિડી પેટે સહાય, કૃષિ મેળા અને તાલીમ થકી ખેડૂતોને માર્ગદર્શન, કિસાન સન્માન નિધિ અંતર્ગત સીધી રોકડ સહાય, પાકના પોષણક્ષમ ભાવ માટે ટેકાના ભાવે ખરીદી, કુદરતી આફત સામે રક્ષણ આપવા ખેડૂતોને સહાય, વગર પ્રીમિયમે ખેડૂતોને પાક વીમાની સહાય, પારદર્શક શાસન, પરિણામલક્ષી કાર્ય પદ્ધતિ અને દૃઢ રાજકીય ઈચ્છા શક્તિથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતના કૃષિ ક્ષેત્રની કરી રહી છે કાયાપલટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યને સાકાર કરવા ખેડૂતો સાથે ખભ્ભાથી ખભ્ભો મિલાવીને કામ કરી રહી છે સરકાર. વાવણીથી કાપણી સુધીની પ્રક્રિયામાં ખેડૂતોને આર્થિક મદદ, માર્ગદર્શન અને પાક વેચાણમાં ટેકાનો લાભ આપીને ખેડૂતોની ચિંતા કરી રહી છે આ સરકાર. ગુજરાતના 56.36 લાખ ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે રાજ્ય સરકાર. ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહી છે આ સરકાર. ખેડૂતોને ખેતીની સાથે પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને બજાર વ્યવસ્થા સાથે જોડીને આવક ડબલ કરવાની દિશામાં કામ કરી રહી છે ગુજરાત સરકાર. બધા જ મંત્રીઓના અવાજમાં એક રણકો છે ને એ રણકો તમારે કામ કરવાની થનગનાટ છે કે ભાઈ કામ કરીએ આપણે, લોકો સુધી લોકોને સુવિધા કેવી રીતે પહોંચે. નાની નાની યોજનાઓ છે અને નાની નાની યોજનાઓ દરેક જણને જેને લાભ મળવા પાત્ર છે એને લાભ મળવો જોઈએ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 7,232 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બદલાતું હવામાન, ઋતુચક્રમાં ફેરફાર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ખેતીમાં માર્ગદર્શન, સહાય તેમજ મદદ માટે મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ કૃષિ વિભાગ કામ કરી રહ્યો છે. કોરોના કાળમાં પણ રાજ્ય સરકારે ખેડૂતોની સતત ચિંતા કરી છે. ખેતરથી બજાર સુધીની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલતી રહે તે માટે આ સરકાર વૈશ્વિક મહામારીના પડકાર સામે લડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંકલ્પ છે કે સરકાર ખેડૂતોના આંગણે જઈ તેમનું માર્ગદર્શન કરે અને આપણું ગુજરાત પ્રાકૃતિક ખેતીના પાયા પર બીજી હરિયાળી ક્રાંતિને સાકાર કરે. સરકારનો છે અડગ નિર્ધાર, ખેડૂતોના દરેક સપના થશે સાકાર. પહેલી પેનલ ચર્ચા, અને આ પેનલ ચર્ચામાં ગુજરાતમાં કૃષિ ક્રાંતિ કયા દિશામાં થઈ રહી છે, ગુજરાતની કૃષિ ક્રાંતિ કઈ રીતે આગળ વધી રહી છે અને ગુજરાત કઈ રીતે આખા દેશને એક નવો આયામ બતાવી રહ્યું છે, નવું સોપાન બતાવી રહ્યું છે, તેના પર વાત કરવા માટે હું વિનંતી કરીશ કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલને મંચ પર આમંત્રિત કરીશ અને તેમને ખાસ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે જ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર RM ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે.
પ્રગતિશીલ ખેડૂત દીપાલી હર્ષ પટેલને વિનંતી કરીશ. દીપાલીબેન, આપ પણ સ્ટેજ પર પધારો અમારી સાથે. અને કિસાન અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. મારા સહયોગી નિધિ પટેલને મંચ પર આમંત્રિત કરું છું. અને નિધિને ખાસ આ ગુજરાતમાં કૃષિ ક્રાંતિ પર જ્યારે આજે પહેલી પેનલ ડિસ્કશન આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું નિધિને વિનંતી કરીશ કે વિસ્તૃત ચર્ચા માટેની હવે તેઓ ધુરા સંભાળે. જય જવાન જય કિસાન. આ એક એવો નારો છે જેમાં દેશના બંને આધાર સ્તંભની મહિમા વર્ણવામાં આવી છે. એક એવો દેશનો જવાન જે દેશની સરહદ પર ઊભો રહીને પોતાનો જીવ દાવ પર લગાવીને દેશની સેવા કરે છે, દેશની સુરક્ષા કરે છે. અને એક એવા કિસાનની વાત છે જે દેશની અંદર રહીને પૂરા દેશની સેવા કરે છે, તેનું પેટ ભરીને. અને આ તમામનું ફરીથી સ્વાગત છે અમારી આ વિશેષ કાર્યક્રમમાં. અને મુકેશજી, આપનાથી શરૂઆત કરીશું. પૂરો દેશ એક રીતે કૃષિ ક્રાંતિમાં નવા આયામો સર કરી રહ્યો છે અને દુનિયાભરમાં એક કહી શકાય કે એક આગવી ઓળખ ઊભું કરી રહ્યું છે. આપને શું લાગે છે, ગુજરાત તેમાં કઈ રીતે યોગદાન આપી રહ્યું છે? કેવી રીતે આપ મૂલવી રહ્યા છો કૃષિ ક્રાંતિને? પહેલાં તો હું આ G24 કલાકને અભિનંદન આપું છું કે ખરેખર ખેડૂતને લગતા પ્રશ્નો અને ખેડૂત માટેની જે એક ક્રાંતિકારી આજે પ્રોગ્રામ હશે એ બદલ આપને પહેલાં તો અભિનંદન આપું છું. આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે 2005ની અંદર એમણે કૃષિ મહોત્સવ ચાલુ કર્યો હતો, તો જ્યારે એમણે ચાલુ કર્યો હતો, આપ કદાચ મીડિયાવાળા ખોટું ના લગાવતા, પણ જ્યારે એમણે શરૂઆત કરી હતી તો પહેલાં એમને લાગ્યું કે આ નરેન્દ્રભાઈ શું ચાલુ કરી રહ્યા છે. ત્યારે ખરેખર એમણે પહેલાં શરૂઆત કરી અને ત્યાંથી લઈને જે ખેડૂતોમાં જાગૃતિ આવી અને એ જાગૃતિને લઈને આજે ગામે ગામ પહેલાં તાલુકા મહોત્સવ થતા, હવે ગામે ગામ મહોત્સવ થતા હતા. એના કારણે નરેન્દ્રભાઈ જે એમની જે કૃષિ ક્રાંતિ લાવવાની 2022 સુધીમાં કૃષિને ખેડૂતોને ઉપર લાવવાના કે કેવી રીતના એને ખેડૂતોને અમે એની આવકમાં વૃદ્ધિ કરી શકીએ, એના માટે જે નરેન્દ્રભાઈએ જે કૃષિ મેળો જે ચાલુ કર્યો, એના થકી ગામડાની અંદર એક જે કૃષિ વૈજ્ઞાનિકો છે, જે વૈજ્ઞાનિકો ગામડા સુધી પહોંચ્યા. પહેલાં એ લોકો યુનિવર્સિટી સુધી સીમિત હતા અને જે વૈજ્ઞાનિકો આજે ગામ ગામ સુધી પહોંચ્યા હતા. ખરેખર ખેડૂતો પહેલાં પરંપરાગત રીતે ખેતી કરતા હતા કે એક ખેડૂત શેરડી વાવે તો શેરડી વાવતો રહે, ડાંગર વાવે તો ડાંગર વાવતો રહી. પણ એમાં ખેડૂતોને ખબર ના પડતી કે ડાંગરની અંદર અમે કઈ ટાઈપનું ડાંગર વાવીએ, કઈ સિઝન છે, આ ટાઈપમાં આ સિઝનમાં ડાંગર વાવવું જોઈએ, શેરડી વાવી છે તો આ ટાઈપમાં કઈ ટાઈપમાં અમે શેરડી વાવી શકીએ. એ કૃષિ મેળાને લીધે લોકોની અંદર જાગૃતિ આવી. અને ખાસ કરીને પછી અમારા દક્ષિણ ગુજરાતની અંદર નવસારી કૃષિ યુનિવર્સિટી બહુ ખૂબ પ્રખ્યાત યુનિવર્સિટી છે. ઘણા બધા ખેડૂતો એવા હતા કે જે કૃષિ યુનિવર્સિટીએ સુરતનું કૃષિ યુનિવર્સિટી પણ જોઈને હતી. નવસારી જવાની વાત તો તમે છોડો, પણ આ કૃષિ મેળા થકી અમારા બધા લોકોની વચ્ચે જવાનું થયું અને એ લોકો બધા કૃષિ યુનિવર્સિટી જતા થયા અને એની લીધે જે ક્રાંતિ આવી, તો આજે તમે જોઈ શકો કે ગુજરાતની અંદર એક હરિયાળી ક્રાંતિ આવી છે. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. અને કૃષિ ક્રાંતિને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? અને ઘણા પડકારો રહેલા છે, સરકારને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હશે જ્યારે જન સુધી પહોંચવાની વાત આવે ત્યારે. આપને શું લાગે છે કૃષિ ક્રાંતિમાં કયા પડકારો રહ્યા હશે? સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે જે કામ થયા છે એમાં ગુજરાત સિરમોર રહ્યું છે. આપણું સદભાગ્ય હતું કે આપણા તત્કાલીન વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને આ ક્ષેત્રમાં વિઝન આપ્યું હતું. કારણ કે ગુજરાતના ગામડે ગામડે ફરીને ગુજરાતના પ્રત્યેક જણની વેદના એ સમજાતા, એમાં જે મુશ્કેલી છે એ પણ એમને પ્રત્યક્ષ અનુભવી હતી. અને એને આધારે સિંચાઈથી શરૂ કરીને આજે આપણે નર્મદા યોજનાની વાત કરીએ તો વર્ષોથી જે પડતર પ્રશ્ન હતો આપણો, તો દાયકા સુધી એ યોજનાને મૂકી રાખીને ગુજરાતને પાછળ રાખવાનું જે ગુનાહિત કૃત્ય થયું હતું, એમાં માન્ય નરેન્દ્રભાઈએ 17મા દિવસે ડેમના દરવાજા બંધ કરી અને આ ગુજરાતની કૃષિ ક્રાંતિના મંડાણ કર્યા હતા. કેન્દ્રમાં સરકાર છે તો એ કામ કરી રહી છે અને એના પરિણામો આવનારા દિવસોમાં મળવાના છે. પણ એક મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે કે ગ્લોબલ વોર્મિંગ એ એવો આપણી સામે એક વિષય છે કે સમગ્ર વિશ્વમાં એશિયન જે કન્ટ્રીઝ છે અને લાંબો દરિયા કિનારો છે, એ વિસ્તારોમાં ગ્લોબલ વોર્મિંગની અને આ વાવાઝોડું, અછત, અતિવૃષ્ટિ, કરા પડવા એટલે કુદરતી આફતો આપણા ઉપર સૌથી વધારે આવે છે એશિયન કન્ટ્રીમાં. એમાં પણ ઇન્ડિયામાં અને એમાં ગુજરાત સૌથી લાંબો આપણો દરિયા કિનારો છે. તો આપણા ઉપર એની વારંવાર અસર થાય છે અને પાછલા 4 વર્ષમાં આપણે જોઈ પણ રહ્યા છીએ, એ અનુભવી રહ્યા છે. અને સરકારે આપણને એમાં માતબર રકમની સહાય પણ
પ્રત્યેક વર્ષ આપી છે, પણ એ સહાય તો એ સહાય છે, ખેડૂતોને એના કરતાં વધારે નુકસાન જાય છે. તો આપણી ખેતી, ગુજરાતનો ખેડૂત ભારે પરિશ્રમ કરે, ટેકનોલોજીનો ઉપયોગ કરે, સરકારના જે યાંત્રિકીકરણના જે સહાય છે એનો ઉપયોગ કરે, ખૂબ પેદા પણ કરે છે, પણ આ તૈયાર પાક બગડી જવાની આપણી જે મુશ્કેલી છે એ આપણી સામે એક સૌથી મોટો આપણી પડકાર છે. આપને શું લાગે છે કે ગુજરાત કૃષિ ક્ષેત્રે જે રીતે એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, કયા પરિબળો અહીં અસર કરતા રહ્યા છે કે જે ગુજરાતને ફાયદાકારક રહી રહ્યા છે? સિંચાઈ વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, બજાર ઉત્પાદન વેચાણ વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા, વિકાસલક્ષી જે કંઈ કાર્યક્રમો છે એમની વ્યવસ્થા. સાથોસાથ એ પણ કહીશ, જે હમણાં જ હિતેન્દ્રભાઈ કીધું એની જેમ, કે ગુજરાતનો ખેડૂત છે એ શિક્ષિત છે, સમજુ છે, સાહસિક છે અને મહેનતુ છે. એના કારણે આજે ગુજરાતના અંદર આપણું ખેતીનું ઉત્પાદન વધારે છે. સાથોસાથ જે ખેતીને એમ કે સીધી અસર કરનારા અથવા તો ખેતીની અંદર જે સીધી રીતે મદદરૂપ થનારા વિભાગો છે, એ કૃષિ મહોત્સવના કારણે જે કૃષિ સંશોધનો હતા એ કૃષિ સંશોધનોને આપણે ખેડૂતોના ખેતર સુધી લઈ જઈ શક્યા. જે એના પછી સોઇલ હેલ્થ કાર્ડ કાર્યક્રમ ચાલ્યો, એ સોઇલ હેલ્થ કાર્ડ કાર્યક્રમના કારણે જે પાક ઉત્પાદકતા ઉપર પોષક તત્વોની અસર હતી, એની માટે કિસાન છે એ પોતાનો જમીનની અંદર ખર્ચ ઘટાડી શક્યો. દીપાલીબેન, આપ પ્રગતિશીલ ખેડૂત રહ્યા છો, અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છો. આપને શું લાગે છે, જે રીતે આપ આગળ આવ્યા છો અને ખેડૂતો કઈ રીતે આગળ આવી શકે, તમે કઈ રીતે એક નવો એક્ઝામ્પલ, નવું ઉદાહરણ બેસાડ્યું છે તમામ ખેડૂતોની વચ્ચે? અમે આત્મનિર્ભર બનવા માટે અમને સરકારે ખૂબ જ ફાળો આપેલો છે. અમે હાઈટેક ટેકનોલોજી સાથે ફાર્મિંગ કરીએ છીએ, જેનામાં અમે ઓફ સિઝનમાં નેટ હાઉસમાં કેપ્સિકમ, કલર્ડ કેપ્સિકમની ફાર્મિંગ કરીએ છીએ. તે સાથે અમે અલગ અલગ દેશોમાં જઈને, જેમ કે અમે ઇઝરાયલ ગયા અને ત્યાં જોયું કે લોકો બનાનાને નેટ હાઉસમાં ફાર્મિંગ કરે છે, જે અમે ઓપન ફિલ્ડમાં કરતા હતા. જે અમે અહીંયા આવી અને નેટ હાઉસમાં ફાર્મિંગ સ્ટાર્ટ કર્યું, જેનામાં પહેલાં અમને 15 થી 30 કિલો પ્લાન્ટેશનમાંથી યીલ્ડ મળતું હતું, જે વધીને હવે અમને 30 થી 60 કિલો મળી રહ્યો છે. એ જ રીતે અમે વિયેતનામ ગયા, ત્યાં અમે જોયું કે તે લોકો પીવીસી પાઇપ ઉપર કમલમની ફાર્મિંગ કરે છે, અને અમારી કોઠા સૂઝથી અમે તે ચેન્જ કરી અને કોસ્ટ ઇફેક્ટિવ બનાવવા માટે સિમેન્ટના પોલનો યુઝ કર્યો, અને જેનાથી અમને સારા નવા ક્રોપની પ્રોડક્શન અને યીલ્ડ સારા મળવા લાગ્યા. આ રીતે ખેડૂત નવા એક્સપેરિમેન્ટ કરે છે. જેમ લાસ્ટ યર અમે સ્ટ્રોબેરીનું કચ્છમાં પ્લાન્ટેશન કર્યું હતું, જે વિચારવું બી અશક્ય લાગતું હતું, જેમાં અમે ખૂબ જ સક્સેસફુલ રહ્યા હતા. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરજીએ અમારું આ મેન્શન કર્યું હતું મન કી બાતમાં, જેનાથી કચ્છના ખેડૂતોને સ્ટ્રોબેરી બહુ મોટી માર્કેટ મળી રહી હતી. આ રીતે કિસાન એકદમ આગળ નવા પ્રયત્નો કરી અને આગળ વધી શકે છે આવા પ્લાન્ટેશન અને આવું યીલ્ડ લઈને. વચ્ચે રાસાયણિક ખાતરની અછતની વાત આવી, તેના ભાવ વધારાની વાત આવી, તો તે રાસાયણિક ખાતરનો આજે પૂરો મામલો છે અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? હું ગુજરાતની વાત કરું ત્યારે લગભગ 38 લાખ ટન જેટલું રાસાયણિક ખાતરનો ઉપયોગ ગુજરાતની અંદર થતો હોય, અને લગભગ ગુજરાતની અંદર દર વર્ષે 4,000 કરોડની સબસિડી આ નરેન્દ્રભાઈ કેન્દ્રની સરકાર આ ગુજરાતને પૂરી પાડે. ખેડૂતની ઉપર કોઈ જાતનો રાસાયણિક ખાતરનો બોજ આવવા દેતા નથી. હિતેન્દ્રભાઈ, એ વાત અહીં આવીને ઊભી રહે છે કે ઘણા પડકારો ખેડૂતોને પણ છે, તે પછી સિંચાઈની પાણીની વાત હોય કે પછી વીજળીની વાત હોય, પણ આપને શું લાગે છે, કઈ કઈ એવી યોજનાઓ છે કે જે ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે? કઈ યોજનાઓ છે કે જે હજુ ખેડૂતો સુધી નથી પહોંચવી, જે પહોંચવી જોઈએ? બાપ અરજી કરે ને દીકરાને કનેક્શન મળે એટલો વિલંબ થતો હતો. આજે આપણને માંગો ત્યારે કનેક્શન મળી જાય છે, એ આપણા માટે સારી બાબત છે. ખેડૂતોના માટે, ખેડૂતો વતીથી હું ગુજરાત સરકારનો આભાર માનું છું, મને નરેન્દ્રભાઈનો પણ આભાર માનું છું કે આ કામ આટલું સમયસર થયું, અને પરિણામે ડેમ 121 મીટરથી 138 મીટર સુધી ભરાયો, અને એના પરિણામે પાછલા 3 વર્ષથી આપણે ઉનાળામાં પણ ખેતીનું પાણી આપી શકીએ છીએ. પણ એની સામે પાણી મળે એ ટ્યુબવેલથી પણ મળે, કેનાલમાંથી પણ મળે, પણ એ પાણીનો ઉપયોગ જે પર ડ્રોપ મોર ક્રોપ, આપણું જે માન્ય નરેન્દ્રભાઈનું સૂત્ર હતું, તો ખેડૂતોની પણ જવાબદારી એ બને છે. અમે પ્રયત્ન પણ કર્યો છે, અને ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રીપ ઇરિગેશનનું કામ, સ્પ્રિંકલર ઇરિગેશનનું કામ થઈ રહ્યું છે.
આજે એ પેટર્નથી સમગ્ર દેશમાં કામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. ખેડૂતને રાત્રે પણ કામ કરવાનું હોય છે. આ બધાની વચ્ચે સરકાર પર પણ એક મોટી જવાબદારી આવી પડે છે, તે ખેતીના રક્ષણ માટે, તે પાકના રક્ષણ માટે અને તે ખેડૂતના રક્ષણની પણ. આપ કઈ રીતે જુઓ છો? આપનું શું કહેવું છે? કે ગમે તે કુદરતી આફત આવે તો એની સામે પણ સહાય આપવા માટે હંમેશા આ સરકાર હિમાયતી રહી છે. સાથે સાથે આપણે જોયું કે છેલ્લા 5 વર્ષની અંદર વિવિધ પ્રકારના વાવાઝોડા આવ્યા, નુકસાન થયું. લગભગ 5 વર્ષની અંદર 9,000 કરોડથી વધારનું ચૂકવણું આ સરકારે ખેડૂતોને કર્યું છે. ત્યારબાદ અમને તમે જોયું છે કે ટાઉટે વાવાઝોડુંનું કંઈ નક્કી ન હોય, ક્યાંથી ઉત્પન્ન થાય ને જલ્દી આવી જતું હોય. એની અંદર બી ઘણા બધા અમારા દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ખૂબ પ્રમાણમાં લોકોનું નુકસાન થયું. ત્યારે પણ લગભગ આ સરકારે તાત્કાલિક સહાય યોજના જાહેર કરીને 400 કરોડથી ઉપર વધુ લોકોને સહાય આપી છે. ગુજરાત હંમેશા એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. આપને શું લાગે છે કે કૃષિ ક્રાંતિ, કૃષિ ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં કઈ રીતે અલગ પડે છે? હાજી, જો જોવા જઈએ તો ભૌગોલિક રીતે ગુજરાત દરિયા કિનારાનો વિસ્તાર, રણપ્રદેશનો વિસ્તાર, જંગલનો વિસ્તાર. જો કુલ વિસ્તારની વાત કરીએ તો 196 લાખ હેક્ટર જમીન ગુજરાતની છે. એમાંથી 98 લાખ હેક્ટર એટલે કે લગભગ 50% જેટલી જમીન વાવેતર હેઠળ છે. આ 50% જમીનની અંદર લગભગ 56 લાખ હેક્ટર જમીન પિયત હેઠળ છે. એમાં પણ ખાસ કરીને 20 લાખ હેક્ટર જમીન એ પ્રોબ્લેમેટિક જમીન છે. એ સોડિક, આલ્કલાઇન અથવા તો એમ કે જેની અંદર પાણી ભરાઈ રહેતું હોય એવી આપણી ભાલ અને ઘેડ વિસ્તારની જે જમીન છે, એ સિવાય સમી હારીજની જમીન. આ બધી જમીનોની આવી જે ભૌગોલિક પરિસ્થિતિ અને આવી જે વિષમ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ બીજા રાજ્યો કરતાં આપણને ઘણી રીતે જુદા કરે છે. આપણા ખેડૂતો 1, 2 કે 3 પાક નહીં, પાકની વિવિધતાઓ આજે આપને ગુજરાતમાં જોવા મળશે. અને એની અંદર પણ ખાસ કરીને ઘણા ખેડૂતો આજે જે સુચારુ સિંચાઈ વ્યવસ્થા છે, ડ્રીપ ઇરિગેશન છે, માઇક્રો ઇરિગેશન છે, જે GGRCની સરકારશ્રીએ રચના કરી, એના કારણે થઈને 3 સિઝન પણ આજે ખેડૂત લઈ રહ્યા છે. બીજી રીતે જો જોવા જઈએ તો ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો છે, એ ખેડૂતો પોતાના પાકનું વ્યવસ્થાપન કરીને પોષક તત્વોની અંદર, જેને કહીએ તો જેમ હમણાં જ વાત થઈ કે વધારે પડતા ખાતર અને દવાઓનો જે ઉપયોગ છે, એનું ક્યાંક એમ કે એ પોતે નિયમન કરી શકે અને એની અંદર ખર્ચ ઘટાડીને અને ઉત્પાદન વધારે લઈ રહ્યા છે. એટલે આ રીતે જો જોવા જઈએ તો બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્ય છે એ દરેક પાક અને પરિસ્થિતિની અંદર અને ઉત્પાદનની અંદર આજે વધારેમાં વધારે ઉત્પાદન લેવાની અંદર સફળ થયો છે. એટલે આ રીતે બીજા રાજ્યો કરતાં આપણા ખેડૂતો છે એ ઘણા જુદા પડે છે. ખુદ પ્રગતિશીલ ખેડૂત દીપાલીબેન પણ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ, તેઓ ખુદ MBA થયેલા છે અને છતાં પણ તેઓ ખેતી તરફ વળ્યા છે, આત્મનિર્ભર ખેડૂત બન્યા છે. એટલે એ વાત એ તમામ ખેડૂતો માટે અને કહી શકાય કે આપણા રાજ્યના યુવાઓ માટે પણ ખૂબ જ મોટી કહી શકાય, ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. હવે દીપાલીબેન, એ જણાવો, આપ આત્મનિર્ભર ખેડૂત બન્યા છો, તેની પાછળ સરકારની પણ કેટલીક મદદ રહી હશે, સહાય રહી હશે. કઈ યોજનાઓ થકી તમે આટલા આત્મનિર્ભર બન્યા, એક સારા ખેડૂત, એક ઉમદા ખેડૂત તરીકે આગળ આવ્યા? સરકારને અમે બહુ જ થેન્ક યુ કહેવા માંગીએ છીએ. એમની બહુ બધી યોજનાઓ છે કે જેના કારણે આજે ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. જેમ કે NHMમાંથી, નેશનલ હોર્ટિકલ્ચર મિશનમાંથી 50% સબસિડી મળે છે નેટ હાઉસ બનાવવા 1 એકર માટે. NHP તરફથી 65% સબસિડી મળે છે 3 એકરમાં નેટ હાઉસ બનાવવા માટે. સાથે સાથે ખારેક જેવા પાકોનું ઉત્પાદન કરવા માટે ગવર્મેન્ટ 50% સબસિડી આપે છે. આ સાથે પહેલાં ડ્રીપ ઇરિગેશનમાં જે 50% સબસિડી મળતી હતી તે વધીને હવે 70% મળે છે ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી. આ જ રીતે ખેડૂતોનો માલ સારી ક્વોલિટીમાં બીજી બધી જગ્યાએ પહોંચી રહે એના માટે રેફ્રિજરેટર વ્હીકલમાં પણ સબસિડી આપી રહ્યા છે. જે અમે 5 અમારા પોતાના વ્હીકલ સબસિડી સાથે 65% સબસિડી સાથે લીધા છે. અને અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમારું પ્રોડક્ટ મોકલીએ છીએ, જે બહુ જ સારી ક્વોલિટીમાં પહોંચી શકે છે. આ રીતે સરકારની યોજનાઓથી ખેડૂતમાં હિંમત આવે છે અને તેમની આવકમાં પણ વધારો થાય છે અને ખેડૂત આત્મનિર્ભર બનવા લાગ્યો છે. આ રીતે સરકારની બહુ
બહુ બધી યોજનાઓ છે કે જેનાથી ખેડૂત પોતે આત્મનિર્ભર બનવા માટે આગળ આવી રહ્યો છે. ટૂંકમાં જણાવો દીપાલીબેન, આપ ખેડૂતોને શું સંદેશો આપવા માંગશો, કેમ કે આધુનિક ખેતી થકી તમે એક આગવું નામ કમાયું છે. આપના આસપાસના ખેડૂતો માટે આપ પ્રેરણારૂપ રહ્યા છો, કઈ રીતે તેમને મદદરૂપ રહ્યા અને ખેડૂતોને શું સંદેશ ટૂંકમાં? જેમ બધા બિઝનેસમાં પ્લાનિંગ બહુ જરૂરી છે, એમ એગ્રીકલ્ચરમાં પ્લાનિંગ બહુ જ જરૂરી છે. માર્કેટ રિસર્ચ કરી અને ડિમાન્ડ ડ્રિવન જો ખેતી કરશે હરેક ખેડૂત, તો જે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું સપનું છે કે ડબલિંગ ધ ફાર્મર ઇન્કમ બાય 2022 વી વિલ અચીવ દેટ. તે જ રીતે હાઈ ટેકનોલોજી સાથે અગર જો ખેડૂત ફાર્મિંગ કરશે તો જરૂરથી તેને પોતાનો ટાર્ગેટ અચીવ થશે. દેશ ગમે તેટલો ડિજિટલ થાય, પરંતુ એ તો માનવું પડશે કે અનાજ કોમ્પ્યુટરમાં નથી ઉગતું, તે ખેતી અને ખેતરમાં જ ઉગે છે, તે ખેડૂતના ખેતરમાં ઉગે છે ને એટલા માટે જ તે ખેડૂતને મજબૂત બનાવવાની જરૂર છે. આપ તમામ ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સરસ માહિતી આપી, ખૂબ સારી ચર્ચા કરી, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિધિ, આભાર આપનો. આ ખૂબ જ સરસ ચર્ચા થઈ છે. ખૂબ ખૂબ આભાર કૃષિ મંત્રી શ્રી મુકેશભાઈનો, સાથે ચૌહાણ સર, દીપાલીબેન અને હિતેન્દ્રભાઈ, આપનો આભાર. હું આપને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર જ રહેશો અને હું અમારા સહયોગી નિધિને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમમાં ફર્સ્ટ પેનલ ચર્ચામાં જ્યારે આપણી સાથે આટલા સરસ મહાનુભાવો જોડાયા હોય તો તેમનું આભાર અભિવાદન કરો મોમેન્ટો આપીને. કાર્યક્રમમાં આગળ વધીએ. પ્રાકૃતિક કૃષિનું આકર્ષણ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે અને એ દિશામાં પ્રયાસો પણ એટલા જ સઘન થઈ રહ્યા છે. ગુજરાતમાં સુસજ્જ ઓર્ગેનિક પોલિસી પણ જાહેર થયેલી છે અને ગર્વની વાત છે, આપણા સૌ કોઈ માટે ગર્વની વાત છે કે આપણો ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયો છે અને એ દિશામાં રાજ્યના કેટલાક વિસ્તારોને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ, પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. પેનલ ડિસ્કશન પ્રાકૃતિક ખેતી પર કરીએ, પ્રાકૃતિક કૃષિ પર ઘણી બધી વાતો કરીએ એ પહેલા એક વિશેષ અહેવાલ. કેન વી હેવ ધ એવી પ્લીઝ? રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ગુજરાત. ખેડૂતોની આવક ડબલ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે પ્રાકૃતિક ખેતી. અમારી આવક તો અત્યારથી ડબલ થઈ ગઈ છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ગુજરાતના ખેડૂતોને વધુ સદ્ધર અને સુખી બનાવવાની દિશામાં ક્રાંતિકારી કદમ ઉઠાવી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ, એના માટે સરકાર એકદમ કટિબદ્ધ છે. ખેડૂતોને એના માટે જે પણ જાણકારી જોઈતી હશે એ બધી જ અમે આપીશું. દેશના ખેડૂતોની આવક ડબલ કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પ્રાકૃતિક ખેતીથી સંપૂર્ણ રીતે સાકાર થઈ શકે તેમ છે. કેમ કે પ્રાકૃતિક ખેતીમાં મોંઘા રાસાયણિક ખાતરો, મોંઘી જંતુનાશક દવાઓ અને મોંઘા બિયારણોનો ઉપયોગ કરવો નથી પડતો. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોને ઓછા પાણીએ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા અને સારા ભાવ મળે છે. ગુજરાતમાં અંદાજે 2 લાખથી વધારે ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં આમ જોઈએ તો ખર્ચ નહિવત છે. એક ગાય ખાલી આપણે રાખવી પડે છે અને ગાયના ગૌમૂત્ર અને છાણમાંની બીજામૃત, ગંજીવામૃત, ખાટી છાશ એ આપણને વગર પૈસે આપણને મળી જાય છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો રાસાયણિક અવશેષો મુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોવાથી બજારમાં ખેડૂતોને તેના સારા ભાવ મળે છે. અત્યારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમની ખેત પેદાશો ઘરે બેઠા જ ઊંચા ભાવે વેચાઈ રહી છે. આ ખેત પદ્ધતિથી પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થતું હોવાથી સમગ્ર માનવજાત માટે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ બનતો જઈ રહ્યો છે. પહેલા રાસાયણિક ખેતી કરતા એમાં બહુ ખાતર ને દવા બહુ નાખવું પડતું, ઉપજ ન આવતી, જીવાત બહુ આવી જતી. હવે આ પ્રાકૃતિક ખેતી કરી છે એમાં બહુ ફાયદો છે. ઉત્પાદન વેચવા હેડમાં નથી, પહેલા હેડમાં જવું પડતું વેચવા, હવે ઘરે બેઠા લઈ જાય છે માણસો અંદાજ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર
ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે ભરપૂર સહાય આપી રહી છે. દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ માસ 900 રૂપિયાની સહાય લેખે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપી રહી છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય આધારિત જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને 1,350 રૂપિયાની સાધન સહાય આપી રહી છે. આ ઉપરાંત બાગાયત પાકોમાં રોપા દીઠ રાજ્ય સરકાર નિયત કરેલી રકમ સબસિડી પેટે સહાય આપી રહી છે. 50 કરતા વધુ દેશી ગાયો ધરાવતી રજિસ્ટર્ડ પાંજરાપોળ કે ગૌશાળાને જીવામૃત બનાવવા માળખાકીય સુવિધાની યુનિટ કોસ્ટના 50% સહાય ગુજરાત સરકાર આપી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાતને નંબર 1 બનાવવાના સંકલ્પ સાથે દેશમાં પ્રથમ ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારે 12 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે. ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનાવવા માટે રાજ્ય સરકારે બજેટમાં 225 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે અંતર્ગત ડાંગ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે 10,000 રૂપિયા અને બીજા વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય માટે 32 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું ખેડૂતો પોતે જ શહેરમાં સીધું વેચાણ કરી શકે એ હેતુથી ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સફળતાપૂર્વક ચાલતી રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. રાજ્ય સરકારની આ પહેલથી ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા મળશે. ગુજરાત રાજ્ય હર હંમેશ પહેલ કરવામાં આગળ હોય અને એ પહેલના આધારે આજે આપણે ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી જિલ્લા તરીકે ઘોષિત કરવા જઈ રહ્યા છે. કેટલું મોટું કામની શરૂઆત આપ કરી રહ્યા છો એનો કદાચ આજે આપણને અંદાજ નહીં આવે, પણ આ ભૂમિ ઉપર દેશ અને દુનિયાથી લોકો જોવા આવશે કે આ ખેતી કેવી રીતે થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે અનેક રીતે આશીર્વાદ સમાન છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, જમીનની નિતાર શક્તિ વધે છે, ખેતી પાકોને મદદરૂપ થતા કુદરતી જીવોનું રક્ષણ થાય છે. પર્યાવરણના જતન અને મનુષ્યના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતી બદલાતા હવામાન, બદલાતા ઋતુચક્ર અને વિપરીત મોસમથી થતા નુકસાનને અટકાવવા માટેનું શ્રેષ્ઠ સમાધાન છે. અને આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોને સાથે લઈને આગળ વધવાના મંત્ર સાથે ઉઠાવી ચૂકી છે પહેલું ક્રાંતિકારી કદમ. પ્રાકૃતિક ખેતીની દિશામાં ગુજરાતે ઘણું કર્યું છે અને હજુ પણ આગળ ઘણું કરી રહી છે. આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયેલા છે. તેમની સાથે પ્રાકૃતિક ખેતી પર ચર્ચા કરવા માટે આજના કાર્યક્રમમાં હું આમંત્રિત કરીશ. આપણી વચ્ચે જ્યારે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ હોય, ફરી એક વખત હું એમને સ્ટેજ પર આમંત્રિત કરીશ અને પ્રાકૃતિક ખેતી પર રાજ્ય સરકારના રોડમેપ વિશે તેઓ વાત કરશે. આપણી વચ્ચે સાથે સાથે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથિરિયા છે, તેમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર સી.કે. ટિમ્બડિયા છે, તેમને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. અને સજીવન ફાઉન્ડેશનના નીતુબેન કાનાણીને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. સાથે જ મારા સહયોગી જનક સુતરિયા આ ચર્ચા જે છે તેને કન્ડક્ટ કરશે અને જનક સુતરિયા આ દરેક મહાનુભાવો સાથે ચર્ચા કરશે. ત્યારે જનકને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. અને પ્રાકૃતિક ખેતી કે જેની હવે ભવિષ્ય આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ, પ્રાકૃતિક ખેતી કે જેનામાં આપણે સૌ કોઈ એક નવું જીવન જોઈ રહ્યા છીએ, તે પ્રાકૃતિક ખેતી પર ચર્ચા હવે મારા સહયોગી જનક આગળ કરશે. અમને એવું હતું સાહેબ કે અમારા આપણા જે ખેડૂતો છે એ તો હું ચેમ જ બોલતા છે, પણ દીપાલીબેન તો અંગ્રેજી પણ શીખેલા છે, MBA પણ કરેલા છે. એટલે આ અમારું મિથક હતું, ગેરમાન્યતા હતી કે ખેડૂત તો હું ચમચન આટલું જ કરે છે. ના ભાઈ, કે આપણું ગુજરાતનો આ ખેડૂત અહીંયા પહોંચ્યો છે, બીજું કહ્યું તો શહેરમાં વસી જાય, પણ એને ખેતી કરી અને ખેતી MBA કર્યું અને આ કર્યું. બહુ સરસ મજાનું કામ છે. ઋષિમુનિઓ આપણે શીખવ્યું છે
એ જ પ્રાકૃતિક ખેતી તરફ આપણે પાછું વળવાનું છે. આપણે સાહેબ બધાને વારસામાં સોનું આપીએ, ચાંદી આપીએ, ઘર આપીએ, આ તો આપીએ જ છીએ, પણ શું આપણે એક પ્રાકૃતિક ખેતી, એક સારી ખેતી ના આપી શકીએ વારસામાં? આપણા દાદાઓ કેવી સરસ મજાની ખેતી કરતા, એ ખેતી આજે મને એવું લાગી રહ્યું છે કે થોડીક મુશ્કેલી પડી રહી છે. અને જો એક પ્રાકૃતિક ખેતીમાં બદલાવ થઈ જાય ખેડૂત, તો મને એવું લાગી રહ્યું છે કે સોનામાં સુગંધ ભરી જાય. મુકેશભાઈ, એક આપણો ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી તરફ આપણે નંબર 1 તરફ મતલબ ડાંગથી શરૂઆત કરી રહ્યા છે. અને દેશમાં જોઈએ તો આપણું અરુણાચલ પ્રદેશ, એ તો આખું રાજ્ય જ પ્રાકૃતિક છે. તો પ્રાકૃતિક ખેતી માટે કેવી તકો, કેવા પડકારો? પ્રાકૃતિક ખેતી માટે આપણે જોઈએ છે કે પ્રાકૃતિક ખેતી કરો તો એના માટે પણ નરેન્દ્રભાઈ ખૂબ પ્રયત્ન છે. એના માટે સારા બજારો મળી રહે છે, એનો માલ સારો જાય, સારી જગ્યાએ વેચી શકે. એના માટે આપણા અમારા સુરતની અંદર પ્રથમ ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ 2011ની અંદર એપીએમસીની અંદર પહેલાં એ પ્રાકૃતિક જે ઓર્ગેનિક પાયો નખાઈ ગયો છે, પાયો નખાઈ ગયો. 2011માં નરેન્દ્રભાઈએ પાયો નાખ્યો હતો. અને આજે પણ સ્ટીલ ડેટ આજે પણ એ ત્યાંથી લોકો સારી રીતે આ પ્રાકૃતિકથી પકવેલું આજે ફળો, આજે જે શાકભાજીઓ ત્યાંથી જાય છે. છેવાડાના છેડેથી ચાલુ કર્યું છે. સમગ્ર ગુજરાતની અંદર પણ લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે અમે મંડાણ થઈ ચૂક્યા છે. એટલે નર્મદાની જે પટ્ટો છે એ પણ થઈ જાય તો વધારેમાં સોનામાં સુગંધ પર શરૂઆત થઈ ગઈ ડાંગથી. આશા રાખીએ કે થઈ જાય. કચેરી સાહેબ, હવે આ પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત શું? આપણે બધા જાણીએ છીએ કે હાલની તકે જે મોટાભાગની ખેતી રાસાયણિક ખેતી કહીએ કે જે આપણે પરંપરાગત જે આપણે જે અત્યારે ચાલુ ખેતી છે એ ખેતીનો મોટાભાગનો વિસ્તાર છે. પ્રાકૃતિક ખેતીનો આજનો જે વિષય છે એ ખૂબ અગત્યનો વિષય છે. કારણ કે હરિયાળી ક્રાંતિ જ્યારે આવી 1960 પછીનો જે દાયકો આપણો સમય જે આવ્યો, જુદા જુદા દાયકાની અંદર આપણા અન્ન ઉત્પાદનની જે જરૂરિયાતો હતી એ આપણા વસ્તી વધારાને સામે ટકી રહેવા માટે ઉત્પાદન વધારવું ખૂબ જરૂરિયાત હતી. હાલની તકે આપણે બધા જાણીએ છીએ કે આપણે અનાજનું ઉત્પાદન હોય, ફળ પાકોનું ઉત્પાદન હોય, તેલીબિયા કે બીજા અન્ય કોઈ પણ પાકોનું ઉત્પાદન હોય તો એમાં ગુજરાત અને દેશ કક્ષાએ આપણે મોટાભાગના પાકોની અંદર ખૂબ સારું ઉત્પાદન મેળવી અને આત્મનિર્ભર બન્યા હોય એમ કહું તો ખોટું નથી. આવી પરિસ્થિતિની અંદર હવે જ્યારે પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત આવે છે ત્યારે આપણે બહુ સ્પષ્ટ રીતે આપણે સમજીએ છીએ અને આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે હવે આગળ વધી રહ્યા છીએ. કારણ કે જે હરિયાળી ક્રાંતિ પછીનો જે સમય આવ્યો અને આ સમય દરમિયાન આપણે જે આપણા વિવિધ પાકો હતા એમાં આપણો લક્ષ્ય માત્ર ઉત્પાદન વધારવાનો જ હતો એમ કહું તો ખોટું નથી. ખાસ કરીને આજે ઉત્પાદન વધારવાની સાથે સાથે આપણે જે ઉત્પાદન ખર્ચ ઘટાડવાની જે મુખ્ય બાબત છે અને આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે ડબલ આવક કરવાની જે વાત કરી છે એની અંદર જો મુખ્ય બાબત હોય તો ઉત્પાદન વધારી અને આવક વધારવા કરતાં આપણે જો પ્રાકૃતિક ખેતીના જે મુખ્ય પાસાઓ છે એનો ઉપયોગ કરી અને જો આપણે ઉત્પાદન ખર્ચમાં જો મોટો ઘટાડો કરીશું તો મને એવું લાગે છે કે આવતા વર્ષોની અંદર આપણે જે કંઈ આવક ડબલ કરવાની જે કંઈ આપણી નેમ છે એ નેમને ખૂબ ટૂંકા સમયની અંદર આપણે પૂરી કરી શકીશું એવું માનું છું. તો ટીમ્બડે સાહેબ, મારે એવું માનવું છે કે આપણું જે વૈજ્ઞાનિક છે પ્રાકૃતિક ખેતીનું એ આધાર છે શું? પ્રાકૃતિક ખેતી આમ જોઈએ તો પ્રકૃતિ આધારિત ખેતી, પ્રકૃતિ અને વિજ્ઞાન એક છે. પ્રકૃતિની અંદર ખરેખર વિજ્ઞાન છુપાયેલું છે, આપણે એને શોધીએ છીએ. પ્રકૃતિ આખી માનવ જાતિ નહીં પણ આખી જીવસૃષ્ટિને જીવવા માટેની પ્રેરણા આપે છે. એક માનવ જ એવું છે કે એણે પ્રકૃતિને કંઈક અંશે શું કહેવાય ડિસ્ટર્બ કરવાનું આપણે કામ કર્યું છે. માનનીય કુલપતિ સાહેબે કહ્યું હવે આપણે આ દિશામાં સંશોધનો શરૂ કર્યા છે. માનનીય મંત્રીશ્રીએ પણ કહ્યું કે હવે આની તાતી જરૂરિયાત છે. ખરેખર તો ન્યૂયોર્ક ટાઈમ્સમાં ઈસવીસન 2018ની અંદર
હેડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે બ્રિંગિંગ ટુ નેચર, એટલે કે કુદરતની તરફ આપણે પાછું વળવું પડશે. જો નહીં વળીએ તો કુદરતી આફતોનો સામનો એટલો બધો કરવો પડશે કે એની કોઈ સીમા નથી. પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જાણીએ છીએ કે માઇક્રોબાયલ એટલે કે સૂક્ષ્મ જીવો જે છે એ મુખ્ય આધાર છે અને એને વધારવા માટેની જરૂર છે ને એના સંશોધનો પણ થયા છે. અને પ્રાકૃતિક ખેતીના જે પ્રકલ્પો છે, ખાસ કરીને સાહેબે કહ્યું એમ કે પહેલાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ઉપર આપણો જે મારો હતો અને છે એની જગ્યાએ અત્યારે જીવામૃત, ઘન જીવામૃત અને આ આચ્છાદન, સહજીવી પાકો, આ બધા પ્રકલ્પોની અંદર વિજ્ઞાન છે. 2019માં લાલ કિલ્લા ઉપરથી પણ કહેવામાં આવ્યું કે હવે પછી ભારતના ખેડૂતોને રાસાયણિક ખાતર વાપરવાની જગ્યાએ પ્રાકૃતિક ખેતી માટે અનુમોદન આપવામાં આવશે. તો ખરેખર પ્રાકૃતિક ખેતીમાં એક મોટું વિજ્ઞાન છે. એને સમજવા માટે ખરેખર આપણે ઋષિમુનિઓ અને શાસ્ત્રોના સાથે સાથે જેમ માનનીય કુલપતિશ્રીએ કહ્યું એમ હવે સંશોધનો પણ શરૂ થયા છે. એ આધાર ભવિષ્યમાં આપણી નજીક આવશે. બિલકુલ. નીતુબેન છે આપણી પાસે સજીવન ફાઉન્ડેશનના. નીતુબેન, સૌથી મારો એક સવાલ એ થાય કે પ્રાકૃતિક ખેત ઉત્પાદન છે શું, સમજવું હોય તો મારે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન એટલે જનકભાઈ કોઈ પણ જાતના રસાયણ, કેમિકલ વાપર્યા વગર ઉત્પાદન થયેલો ખોરાક, જેવા કે આપણા ગુજરાતમાં થતા પાક, તેલીબિયા, મસાલા, ત્યાર પછી ઔષધિઓ. તમને જાણીને આનંદ થશે કે આખા દેશમાં આપણું વાતાવરણ સૂકું છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનું. જેટલી ઔષધિઓ ગુજરાતમાં થાય છે એટલી આખા દેશમાં થતી નથી. એક વિશેષ વાત કરીશ કે પ્રાકૃતિક એટલે જંગલ. જંગલનું ઝાડ જીવે ને મારા ખેતરનું ઝાડ કેમ ન જીવે. એન્ટ્રોપી મેનેજમેન્ટ આખું જે છે એ પ્રાકૃતિક શબ્દ ઉપર છે કે સૂક્ષ્મજીવોની સંખ્યા જ્યારે જમીનમાં ખૂબ વધારે હતી ત્યારે એ કાર્બન ખેંચી અને જમીનને સપ્લાય કરતા, ત્યારે ઉપરનું વાતાવરણ છે એમાંથી ગરમી ઘટતી હતી. એ ગરમી ધરતીમાં એટલે સૂક્ષ્મજીવની સંખ્યા જે જમીનની અંદર રહેલી છે ધરતીમાં ખેંચી લેતી હતી. એટલે આપણે કદાચ જમીનને માં પણ કહેતા હશું. એ ગરમી ઘટતી હતી. અત્યારે સૂરજ એનો એ છે, ચંદ્ર એનો એ છે, છતાંય ઉપર ગરમી વધતી જાય છે, નીચે ગરમી વધતી જાય છે. અને વચ્ચે પાણી છે. વરસાદ પડે ત્યારે આજથી 25-30 વર્ષ પહેલાં જમીન ઉપસીને ઉપર આવતી હતી અને હવે જમીન વરસાદના પાણીને પાછો ધક્કો મારે છે. એટલા માટે નીચે એટલી બધી ગરમી, ઉપર ગરમી અને આખી આપણી એન્ટ્રોપી મેનેજમેન્ટ છે જે વિખાયું, ગ્લોબલ વોર્મિંગ જે ડિસ્ટર્બ થયું, એનો એકમાત્ર જવાબ પ્રાકૃતિક ખેતી અને આહાર છે. બહુ સરસ વાત કરી. મને એવું લાગે છે કે આપણી જે સાયકલ જે તૂટી છે ને એમાં આપણે જે જીવનમાં દુઃખ વેઠવીએ છીએ ને એમાં પણ આ કૃષિ જે પ્રાકૃતિક ખેતી છે એ પણ એટલી જવાબદાર છે. તો કથેરિયા સાહેબ, મારો એ જ સવાલ છે કે આમાં ઉત્પાદન ઘટે વધે, કારણ કે ભાઈ ખેડૂતને છેલ્લે તો એને જીવન જીવવાનું છે, એના પરિવારનું જીવન આગળ વધારવાનું છે. તો શું ઘટે છે, વધે છે અને આવનારી પેઢીમાં શું એને આપણે આપી શકીએ ખરા? આમાં ઘણા બધા મતાંતરો છે, પરંતુ કોઈ પણ એક ખેતી આપણે કરતા હોઈએ અને બીજી ખેતીની અંદર જ્યારે આપણે જેને કહેવાય ને બદલીએ, એટલે આપણે એને કન્વર્ટ થઈએ બીજી ખેતીની અંદર, ત્યારે થોડા સમય પૂરતી એની અંદર કદાચ થોડા ફેરફારો આવે અને કદાચ ઉત્પાદનમાં બહુ વધારો ન જોવા મળે, અથવા તો ક્યારેક આપણે જે કંઈ આ ખેતી પદ્ધતિ નવી અપનાવવા જઈ રહ્યા હોય ત્યારે એને 100% એનો અમલવારી કદાચ ઘણી વખત ભૂલે ચૂકે ન થાય. આવા સંજોગોની અંદર થોડો ઘણો ફેરફાર થાય ઉત્પાદનની અંદર તો કદાચ એ શક્યતા હોય છે. બાકી 1 કે 2 વર્ષ પછી જ્યારે રેગ્યુલર પ્રાકૃતિક ખેતી ચાલુ કરવામાં આવે તો મને એવું લાગે છે કે આની અંદર કોઈ ઉત્પાદનની અંદર ક્યારેય ઘટાડો આવી શકે નહીં. અને કદાચ વ્યવસ્થિત રીતે જો પ્રાકૃતિક ખેતીના જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને જો સતત અપનાવવામાં આવે તો મને એવું લાગે છે કે ઉત્પાદનની અંદર વધારો પણ ખૂબ સારી રીતે આપણે મેળવી શકીએ. તો મૂંઝવણ છે ઘણી બધી ખેડૂતોની, તો ટૂંકમાં હું જાણીશ કે કઈ એવી મૂંઝવણો છે જે એને ખેડૂત અને સરકાર વચ્ચે આ મુશ્કેલી ઊભી કરે છે? ખેડૂતને મૂંઝવણ કરતો પ્રશ્ન છે માર્કેટિંગ, કે બધી જે આપણો પાક્યો એનું ઉત્પાદનનું માર્કેટિંગ કેવી રીતે કરવું. તો માર્કેટિંગની જોડે જોડે બીજી સમસ્યા છે પેકિંગની જોડે જોડે જે કાયદાઓની, સરકારના જે બધા નિયમો હોય, FDF ફૂડ લાગુ પડતા હોય, તો આ બધું જ્ઞાન ખેડૂતને નથી હોતું. તો સરકારશ્રી હમણાં તમે જે વાત કરી કે સરકાર અને ખેડૂત શું વિચારી રહી છે, તો ખેડૂતને એક એવી સમસ્યા હતી કે અમારું માર્કેટિંગનું સમાધાન શું. તો FPO જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એ આનો જવાબ છે કે
300 ખેડૂતનું જે જૂથ બને છે એના માટે પેકિંગની બધી તાલીમ, ત્યાર પછી જે મશીનરી લેવામાં આવે યુનિટ માટે એની પ્રોસેસિંગની બધી તાલીમ, ત્યાર પછી આગળ માર્કેટિંગની તાલીમ, પેકિંગ, લેબલની અંદર 50 ગ્રામ જે શબ્દ છે એ કેવડો લખો એનો પણ એક કાયદો છે. આ બધી ખેડૂતને ખબર નથી હોતી, કેમ કે ખેડૂતને જે કામ કરવાનું છે એ માટી અને જમીન સાથે કામ કરવાનું છે. જ્યારે આપણે પેકેજિંગ અને માર્કેટિંગની વાત કરીએ તો એને હાઇજેનિક અને ક્રીમ કે આખા દેશના લેવલે જે કાંઈ માર્કેટિંગ ડેવલપમેન્ટ ચાલતું એની સાથે કામ કરવાનું. તો આ બે વચ્ચે સરકારે અત્યારે કેવું સરસ માળખું ગોઠવું છે એફપીઓનું કે એ આ બધી વસ્તુના સોલ્યુશન તમને ટૂંક સમયમાં જોવા એટલે મૂંઝવણ હોય એ શોર્ટ ટાઈમમાં પૂરી થઈ જાય, એટલે કે ભાઈ કોઈ ચિંતા જેવી છે નહીં, ભાઈ આસાનીથી પ્રાકૃતિક ખેતી કરી શકે છે, એવું જ છે ને? 100%. ઓકે, ખૂબ ખૂબ આભાર ચારે મહાનુભાવોનો, ખૂબ ખૂબ આભાર. અને સાહેબ અમે અહીંયાથી એક પ્રણ લઈએ છીએ કે અહીંયાથી આપણે અટકવાનું નથી. આ એક દિવસનો કાર્યક્રમ નથી. અમારી ચેનલ ઝી 24 કલાક ખેડૂતો માટે કામ કરશે, અવશ્ય કામ કરી રહી છે અને ખેડૂતોનો અવાજ પણ ઉઠાવશે. અને પ્રાકૃતિક ખેતી તરફ અમે જે મિશન લઈને જઈએ, સરકાર જે મિશન લઈ રહ્યું છે, ક્યાંક ઉણપ રહી રહી છે તો એ ઉણપનું કામ પણ અમે કરીશું. આપણે અહીંયાથી અટકવાનું હતું. આપણે ઘણા સમય ઘણીવાર મળતા રહીશું આ જ રીતે. પણ મૂળ વાત એક છેલ્લો એક શબ્દ બ્રહ્મ છે, એક શબ્દ મહેકાવી શકે ને એક શબ્દ બહેકાવી શકે. મને એવું છે કે અહીંયાથી એક શબ્દ જે ગયો છે ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત લાવે, એ જ આપણે આશા સાથે તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું જનકને વિનંતી કરીશ કે આપણી સાથે જો મહાનુભાવો ચર્ચામાં આટલી સરસ રીતે માહિતી ખેડૂત પુત્રો સુધી પહોંચાડી હોય તો તેમનો આભાર અભિવાદન કરે. કાર્યક્રમમાં આગળ વધીએ. રાજ્યમાં કૃષિ ઉપજના વેચાણ માટે એક સુવ્યવસ્થિત રીતે એક માળખું બેસાડેલું છે. ખેડૂતોને કૃષિ ઉપજ માટે દૂર સુધી ન જવું પડે એ માટે એપીએમસી છે અને બજાર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. સમયને અનુરૂપ ફેરફારો પણ આ વ્યવસ્થામાં થઈ રહ્યા છે. કૃષિ બજાર વ્યવસ્થા પર વિસ્તૃત ચર્ચા આપણે આગળ કરીએ એની પહેલા એક વિશેષ અહેવાલ ઝી 24 કલાકે ખાસ તૈયાર કર્યો છે, એ જોઈ લઈએ. કેન વી હેવ ધ એવી પ્લીઝ? દેશમાં ખારેકનું 99% ઉત્પાદન એકલું ગુજરાત કરે છે. દેશમાં દિવેલાનું 77% ઉત્પાદન ગુજરાતના ખેડૂતો કરે છે. દેશમાં વરિયાળીનું 76% ઉત્પાદન માત્ર ગુજરાત કરે છે. દેશમાં જીરાનું 55% ઉત્પાદન માત્ર ગુજરાત કરે છે. દેશમાં મગફળીનું 47% ઉત્પાદન એકલું ગુજરાત કરે છે. દેશમાં કપાસનું 24% ઉત્પાદન માત્ર ગુજરાત કરે છે. આ ઉપરાંત પપૈયાનું 21% ઉત્પાદન અને કેળાનું 15% ઉત્પાદન પણ ગુજરાત કરે છે. આ વિક્રમજનક ઉત્પાદન સાથે જોડાયેલી છે ગુજરાતના ખેડૂતોની મહેનત. રાજ્ય સરકારનું સતત માર્ગદર્શન અને ધરતીપુત્રોને ડગલે ને પગલે દરેક પ્રકારની મદદ. ગુજરાતના ખેડૂતોની મહેનતથી ધાન્ય પાકો, રોકડિયા પાકો, બાગાયત ખેતી, શાકભાજીની ખેતી અને ફૂલોની ખેતીમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન બાદ ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે બજાર વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત રીતે ગોઠવી છે. ખેડૂતોને કૃષિ ઉપજ વેચવા માટે દૂર સુધી જવું ન પડે એ માટે તાલુકા કક્ષાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ બનાવવામાં આવી છે. ગુજરાતમાં હાલ 222થી વધારે માર્કેટયાર્ડ કાર્યરત છે, જ્યાં ખેડૂતોની ઉપજનું હરાજીથી વેચાણ કરવામાં આવે છે. બજાર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે કૃષિ બજાર ઈ નામની શરૂઆત કરાવી છે. ખેડૂતોને કૃષિ ઉપજના વધુ સારા ભાવ મળે તે માટે સહકારી ધોરણે વેચાણ વ્યવસ્થા પણ અમલમાં છે. દર વર્ષે ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર ટેકાના ભાવે પણ ખરીદી કરીને ખેડૂતોને રક્ષણ પૂરું પાડે છે. કૃષિ ઉપજને મૂલ્યવર્ધિત કરીને વધુ આવક મેળવવા માટે રાજ્યમાં 165થી વધારે ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ કાર્યરત છે, જે નાબાર્ડના સહયોગમાં ખેડૂતોને ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળે તે માટે કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સફળતાપૂર્વક કામ કરી રહેલી રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે ખેડૂતોને તેમની ઉપજના સારામાં સારા ભાવ મળે અને ખેડૂતો વધુને વધુ સમૃદ્ધ બને. ખેડૂતોની આવક ડબલ કરવા
ટેકાના ભાવે ખરીદી. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી થતા નુકસાન સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાની સહાય સહિતની ખેડૂતલક્ષી યોજનાઓથી સરકારે હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત પણ કેન્દ્ર સરકારના માર્ગદર્શન પ્રમાણે ધરતીપુત્રોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક ખેતી સહિતના અનેક ક્રાંતિકારી પગલાં ઉઠાવી રહી છે. આજની ત્રીજી પેનલ ડિસ્કશન તરફ આગળ વધી અને આ પેનલમાં સર્વે મહાનુભાવોને સ્ટેજ પર આમંત્રિત કરીશું. આપણી વચ્ચે ચર્ચા કરવા માટે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત છે. જગદીશભાઈને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે અને અમારી સાથે આ કૃષિ બજાર વ્યવસ્થા પર ચર્ચા કરવા માટે તેઓ સ્ટેજ પર પધારે. જગદીશભાઈ વિશ્વકર્મા, સાથે જ સુરત એપીએમસીના ચેરમેન રમણભાઈ જાની આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમણભાઈને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. રમણભાઈ સાથે પણ આ જ વિષય પર વધુ માહિતી મેળવીશું. વન ગુજરાત ઓર્ગેનિક પ્રોડ્યુસ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ એફપીઓ આણંદના દેવેશ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. દેવેશભાઈને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર પધારે. કૃષિ બજાર વ્યવસ્થા ઘણું જ મહત્વનું છે, કારણ કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે ત્યારબાદ કૃષિ બજાર વ્યવસ્થા કયા પ્રકારની છે અને આ બજાર વ્યવસ્થા કઈ રીતની છે તેના પર સર્વે વસ્તુઓ નિર્ભર કરતી હોય છે. મારા સહયોગી જુહી પટેલને હું મંચ પર આમંત્રિત કરીશ અને જુહીને હું વિનંતી કરીશ કે તેઓ આજની આ ચર્ચાને આગળ વધારે અને આજની આ ચર્ચા જે કૃષિ બજાર વ્યવસ્થા પર આપણે કરી રહ્યા છીએ આ ત્રીજું સોપાન છે. આજના કાર્યક્રમનું આ ત્રીજા સોપાનને આગળ વધારવા માટે મારા સહયોગી જુહી સ્ટેજ પર. જુહી, ઓવર ટુ યુ. કૃષિ ક્રાંતિની વાત થઈ, પ્રાકૃતિક ખેતીની વાત થઈ અને પછી વાત આવે છે વૈશ્વિક બજારની. ખેડૂત ખેતી કરી લે છે અને જ્યારે બજાર સુધી પહોંચે છે ત્યારે તેનું મૂલ્યાંકન નક્કી થાય છે અને તેણે જે મહેનત કરી છે તેનું તેને વળતર મળે છે. એટલે આ એક એવો મુદ્દો કે જે તમામ પ્રક્રિયામાંથી પાસ થયા પછી રાહ જોવાની છે રિઝલ્ટની, કે પછી માર્કેટ યાર્ડ સુધી પહોંચે કે કોન્ટ્રાક્ટ ખેતી હોય તો તે વેપારી સુધી પહોંચે તો કેવી રીતે તેને શું મૂલ્યાંકન મળે છે અને તેના માટે જ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. અને એક ખાસ વાત કે જબ કોઈ કિસાન યા જવાન મરતા હૈ તો સમજના પૂરા હિન્દુસ્તાન મરતા હૈ. અને આ પરિસ્થિતિ ઊભી ન થાય તેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને ઝી 24 કલાકે પણ આજે આ પ્રયત્ન કર્યો છે અને સતત કરતી રહે છે. કેમ કે સરકાર તો ઘણું બધું ખેડૂત સુધી પહોંચાડે છે, પરંતુ કેટલીક વસ્તુઓ જાણ બહાર હોય છે. યોજનાઓનો લાભ તેઓ કેવી રીતે મેળવી શકે એ તમામ બાબતો પર વાત કરીશું. અને આજના જે મુખ્ય મુદ્દા છે તે એફપીઓ, ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ, એપીએમસી, ઈ નામ અને આઈ ખેડૂત પોર્ટલ, આ તમામ એવા મુદ્દા છે કે જે વિશ્વ બજાર સાથે સંકળાયેલા છે અને સતત આપણે પ્રશ્નો હોય છે કે આ કેવી રીતે કરવું, શું કરવું, એ કેવી રીતે થાય છે, કયા ખેડૂતોને લાભ મળે છે તેનો, એ તમામ બાબતો પર આજે વાત કરીશું. રમણભાઈ, સૌથી પહેલો સવાલ આપનાથી કે એપીએમસીનું માળખું ખેત પેદાશોના વેચાણમાં એપીએમસીની ભૂમિકા શું હોય છે? ગુજરાતમાં 400 જેટલા યાર્ડો આ કામગીરી કરી રહ્યા છે. એમાં ખેડૂતોના પકવેલા માલનું માર્કેટિંગ થાય એ માટે માર્કેટ યાર્ડોની અંદર સુવિધાઓ એને આપવામાં આવે છે. અને ખાસ કરીને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી વિશેષ માર્કેટિંગની વ્યવસ્થા હોવાને કારણે, વિશેષ સુવિધા હોવાને કારણે ફક્ત ગુજરાતનો ખેડૂત જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યોના અનેક રાજ્યોના ખેડૂતો પણ ગુજરાતની અંદર એમના પકવેલા માલનું માર્કેટિંગ કરવા આવે છે. લગભગ મહારાષ્ટ્રના ખેડૂતો કંઈ નહીં તો ગુજરાતમાં 400 થી 500 કરોડનું એમનું ઉત્પાદન માર્કેટિંગ કરે છે. મધ્યપ્રદેશના ખેડૂતો પણ અહીંયા માર્કેટિંગ કરવા આવે છે. રાજસ્થાનના ખેડૂતો પણ અહીંયા માર્કેટિંગ કરવામાં આવે છે. છેક શિમલાના ખેડૂતો પણ ગુજરાતમાં માર્કેટિંગ કરવા માટે આવે છે. એ બતાવે છે કે ગુજરાત સરકારે જે માર્કેટિંગ માટે માળખું ઊભું કર્યું છે એ સફળ થયું છે.
બિલકુલ, એટલે આખી એક શૃંખલા છે કે જેમાં તમામ ખેડૂતો કામ કરી શકે, એટલે ક્યાંય પાછો ન પડે અને તમામ કોઈ પણ એપીએમસીમાં જઈને ઉભો રહે તો એને સારામાં સારો ભાવ મળે. જગદીશભાઈ, સવાલ એ કે આ જે માળખાની વાત થઈ રહી છે, ઘણી બધી એપીએમસીઓને ભેગી કરવાની વાત આવે છે, નામ કે જેમાં ઘણી બધી એપીએમસીઓને સાંકળી લેવાની વાત હોય છે, એની કામગીરીને લઈને થોડી ભૂમિકા. ઇનામ યોજનાનો સૌથી મોટો શ્રેય કોઈને જતો હોય તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે કે એમણે આ ઇનામ યોજના સ્ટાર્ટ કરી. પહેલાં તો દેશના વડાપ્રધાનને ફરીથી અભિનંદન આપવાનું એટલા માટે મન થાય કે સમગ્ર દેશમાં આ દેશ આઝાદ થયો પછી જ્યારે આઝાદીના 75માં અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યાં સુધી સહકાર ખાતું એ સેન્ટ્રલ લેવલે નહોતું એમ, અને સહકાર ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું. સહકાર ડિપાર્ટમેન્ટમાં પણ પ્રથમ મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી. આખા દેશમાં સહકાર માળખું ખૂબ સુદૃઢ બને એવું કહેવાય છે કે ગુજરાતનું સહકાર માળખું એ આખા દેશની અંદર ખૂબ સુદૃઢ માળખું છે, અને આ માળખાની જ આખું રોલ મોડલ બનાવી અને સમગ્ર દેશની અંદર માળખું મજબૂત બને એના માટે કામગીરી સરકાર કરી રહી છે. એ માળખા દ્વારા પણ લગભગ 150 જેટલી એપીએમસીઓ જોડાઈ છે, ઘણા બધા ખેડૂતો જોડાયા છે, અને ખેડૂત પોતાનો માલ, પોતાની જણસી એ કોઈ પણ સ્ટેટમાં વેચી શકે અને પ્રોપર ભાવ આવી શકે એના માટેનું સુદૃઢ માળખું બનાવ્યું છે. બિલકુલ, આ માળખામાં કેવી રીતે જોડાવવું, હજી કઈ એપીએમસીઓ છે એના ઉપર તો આગળ વાત કરીશું. એફપીઓને લઈને વાત કરીએ, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન. દિવેશભાઈ, એફપીઓ એ કેવી રીતે કામ કરે છે અને તેના થકી ખેડૂતોને શું શું લાભ મળી શકે? એફપીઓ એ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ઘણી બધી જાગૃતિ ખેડૂતોમાં આવી છે, અને હવે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો એફપીઓ સાથે જોડાઈને હવે પ્રગતિ કરી રહ્યા છે. બેઝિકલી એક નાનો ખેડૂત જે હોય છે એને માર્કેટનો સૌથી મોટો અભાવના કારણે એક સારો ભાવ ના મળી શકે. ક્યારેક બજાર વ્યવસ્થા એને જો સમજણ ના પડતી હોય, ડિમાન્ડ સપ્લાય જો એને ખબર ના પડતી હોય તો એ સારા ભાવ નથી મેળવી શકતો. કોઈ પણ ખેડૂત આજે જે કંઈ પણ એની પોતાની કોમોડિટી પ્રોડ્યુસ કરી રહ્યો છે એને ક્યાં માર્કેટ કરવું, કેવી રીતે કરવું, કોને આપવું, એ જો એકચ્યુઅલી એને ટાઈમે ખબર ના હોય તો પણ એ બજાર ખોઈ રહ્યો છે. એફપીઓ એ ખેડૂતો માટે એક એવું માધ્યમ છે સરકારશ્રી તરફથી કે જ્યાં ખેડૂતોનું સંગઠન ત્યાં ભેગા થાય છે. કોઈ એપીએમસીના ટ્રેડર હોય, કોઈ કંપની હોય, કોઈ પ્રોસેસિંગ કંપની હોય, એમને જે કંઈ પણ વસ્તુઓ જોઈતી હોય અને ક્વોલિટી સાથે જોઈતી હોય તો જે તે ખેડૂત ઇન્ડિવિજ્યુઅલ એ નહીં પ્રોવાઈડ કરી શકે. તો જો આ સંગઠન હેઠળ દરેક ખેડૂત જોડાય છે તો બંનેના ડિમાન્ડ સપ્લાય એ સેટ થતા હોય છે, અને બજાર કરતાં એફપીઓ 20-25% વધારે ભાવ આપીને એ લોકોને વધારે સારી ઇન્કમ હેલ્પ કરવા માટે મદદ કરે છે. બિલકુલ, ઘણા બધા ખેડૂતો અહીંયા બેઠા છે, એટલે એફપીઓ તમે જે રીતે કીધું કે કામગીરી કરે છે તો તેની સાથે જોડાવવું હોય, આ સાથે સાથે એ ઓર્ગેનાઇઝેશન હેઠળ ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જેમના પ્રશ્નો ઉકેલવા માટે પણ આવતા હોય છે, પહેલેથી જોડાયેલા હોય તો એ દરમિયાન શું પ્રોસેસ હોય છે, તેમણે કેવી પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે? જનરલી એફપીઓ જે છે એ કોઓપરેટિવ એક્ટ, કંપની એક્ટ બંનેમાં લાગુ રહેતા હોય છે, અને એ ખેડૂતોએ જિલ્લાવાસ, તાલુકા વાઇઝ કે રાજ્ય લેવલે જે અનુકૂળ આવે, જે ક્લસ્ટર વાઇઝ જે એફપીઓ બન્યા હોય એ એફપીઓ સાથે ખેડૂતો જોડાતા હોય છે. ઘણા એફપીઓ જે છે એક શેરથી ચાલતા હોય છે, ઘણા સપોર્ટથી ચાલતા હોય છે, ઘણા એક ફાર્મર સપોર્ટથી પણ એફપીઓ રન થતા હોય છે. આ એફપીઓનું મૂળ કામ એ હોય છે કે જે તે ખેડૂતોને એમના ઇનપુટ્સ, એમના ટ્રેનિંગની પોતાની એક જવાબદારી લેવાની હોય છે. એફપીઓ આજે યુનિવર્સિટી સાથે પણ જોડાયેલી છે, સરકાર સાથે પણ જોડાયેલી છે, અને એફપીઓમાં સરકારનું પણ એટલું જ મોટું યોગદાન છે. આજે એ ખેડૂતો પોતાના જિલ્લા, તાલુકા કે રાજ્ય લેવલની એફપીઓમાં જે જોડાય છે એમાં સરકારશ્રીનો પણ બહુ મોટો ફાળો રહેલો છે. આજે કોઈ પણ એફપીઓ રજીસ્ટર કરવી હોય, શરૂ કરવી હોય તો સરકારશ્રી શરૂઆતના 3 થી 5 વર્ષ માટે 18 લાખ રૂપિયા એ સપોર્ટ આપતી હોય છે વિવિધ અલગ અલગ તબક્કા હેઠળ. અત્યારે જે રીતે શહેરીકરણ વધ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓ કદાચ માતા પિતાની જમીન હોય તો કે ના અમે શહેરમાં જઈએ, ભણીએ ગણીએ, અને એટલે ખેતી તરફ લોકોનો રસ વધે એના માટે પણ આ એક બહુ સારો ઓર્ગેનાઇઝેશન કહી શકાય. રમણભાઈ, હાલની જે પ્રસ્થાપિત વ્યવસ્થા છે અને આગામી સમય માટેની એપીએમસીની ભૂમિકા, કેમ કે હજી પણ એપીએમસી કે માર્કેટયાર્ડ કંઈ પણ હોય એ સપોર્ટિવ છે ખેડૂતને, પણ હજી પણ ક્યાંક કોઈ બદલાવ કે એવા પ્રકારની કોઈ ભૂમિકા? અત્યાર સુધી
ફક્ત ખેડૂત એનો માલ લઈને માર્કેટમાં આવે, મૂકે, કમિશન એજન્ટો વેચે અને ઘરે જાય. હવે જે પરિસ્થિતિ જે છે બદલાઈ રહેલી, એ બદલાઈ રહેલી પરિસ્થિતિમાં ખેડૂતો 5 મણની ઘાસડી લઈને આવે અને ત્યાં આગળ મૂકીને વેચે, એ પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. હવે ખેડૂતો જેવો માલ હોય તેનું ગ્રેડિંગ કરીને લાવે, તેના નાના પેકિંગ કરીને લાવે અને એ રીતે વેચાણ થાય. અને એ પદ્ધતિ અત્યાર આપણા ગુજરાતમાં માર્કેટ યાર્ડોમાં થઈ ચૂકી છે. અને વિશેષ ખેડૂતોને મોટામાં મોટો લાભ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી યાર્ડની અંદર આવતો ખેડૂત જે 8% ને 10% કમિશન, ઉતરાઈ આ બધું જે આપતો હતો, તે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી દૂર કરવામાં આવ્યું છે. અને એ ખરીદદારે આપવાનું છે. એટલે ખેડૂત 100 રૂપિયાનો માલ વેચીને 100 પૂરા ઘરે લઈને જાય એવી પરિસ્થિતિનું નિર્માણ આ સરકારે કર્યું છે. એટલે અજબો રૂપિયાનો લાભ ખેડૂતોને સરકાર દ્વારા થયો છે. અને એ પદ્ધતિ જે છે તેની સાથે બદલાવ, રોજે રોજ બદલાવ આવી રહ્યો છે. પરિસ્થિતિ જે છે તેમાં ગ્રેડિંગનું, પેકિંગનું આ બધું જે છે તે પણ કામગીરી દિવસે દિવસે થઈ રહી છે. આવનારા સમયમાં વિશેષ થવાની છે. બિલકુલ, ગુજરાત સરકારની આ ખૂબ સારી પહેલ ને લોકો માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. જગદીશભાઈ, વ્યાપ વધારવાની જ્યારે વાત આવે એપીએમસીની, તો એની કાર્યપદ્ધતિ શું છે અને આગામી સમયમાં હજી એપીએમસી થકી વેપાર વધુ ફૂલે ફાલે એના માટેના શું પ્રયત્નો? એના માટે હું ચોક્કસ કહીશ કે સરકારની જે વ્યવસ્થા છે, સરકાર જે પ્રમાણે એપીએમસીને સગવડો આપી રહી છે, સરકાર જે ગવર્મેન્ટમાં અલગ અલગ લગભગ 36 કરતાં વધારે સરકારની યોજનાઓ છે જે એપીએમસીને સુદૃઢ બનાવે છે, એપીએમસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવે છે. કોઈ પણ જણસી લઈને આવે અને ખેડૂતોનો માલ ધારો કે ત્યાં રાખવા માટેની વ્યવસ્થા લઈ, કદાચ માલ નથી વેચાયો તો માલ નથી વેચાય તો એની પણ માલની સ્ટોરેજ માટેની જે વ્યવસ્થા છે, સરકારની કેકેવાય નામની જે યોજના છે, એમાં એ યોજના અંતર્ગત પણ એપીએમસીને ઊભી કરવા માટે સરકારની જે યોજનાઓ છે, આ યોજના થકી એપીએમસી પણ એટલો ફાયદો છે અને એપીએમસી દ્વારા પણ એ ખેડૂતોને એટલો ફાયદો મળી રહે એ પ્રકારે સરકારી દિશામાં કામ કરી રહી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે આગામી દિવસોની અંદર ખેડૂતોનો પોતાનો માલ એ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય, ઇન્ડિયાના દરેક ખૂણામાં વેચાય, એ પ્રમાણે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. બિલકુલ, આ બાબતને લઈને કોઈ એવી આંકડાકીય માહિતી કે જે આપની પાસે હોય કે અત્યાર સુધી એનો વ્યાપ વધ્યો હોય અને એની આસપાસના વિસ્તારના એવા અનેક ખેડૂત હોય કે જેને એનો લાભ થયો હોય? હું એવું કહીશ કે લગભગ સરકારની જે આ યોજનાઓ છે, સરકાર જે ટૂંકમાં ખેડૂતોને જે માલ લઈ રહી છે વાર્ષિક, એ માલની ખાલી વાત કરું એમ આંકડા તમને તમારા ધ્યાને મૂકવું એમ કે લગભગ વાર્ષિક બજાર સમિતિઓ મારફતે ખેડૂતોનું વાર્ષિક 125 લાખ મેટ્રિક ટન ખેત પેદાશોનું વેચાણ થઈ રહ્યું છે, સમજી લો. એટલે ખૂબ મોટો આંકડો થયો. આ ખેત પેદાશોનું જે મૂલ્ય ગણીએ તો લગભગ 33,341 કરોડ રૂપિયા થાય છે. એટલે રાજ્યના જીડીપીમાં 19% જેટલો જે ફાળો છે માત્ર એગ્રીકલ્ચરનો છે. એટલે ખૂબ મોટી બાબત કહેવાય એમ કે ભાઈ, અને જે ખેડૂતો કહેવાય તો એ લગભગ એવું કહેવાય છે કે ભાઈ, હું ફક્ત દૂધ મંડળની વાત કરું એમ તો ગુજરાતમાં દરરોજ 2.25 લાખ કરોડ જેટલું દૂધની આવક છે. એટલે સહકારી માળખાએ જે ક્રાંતિ લાવી છે એવું કહેવાય કે રોજનું જે ફાર્મર્સ છે એમને 125 કરોડ રૂપિયા દૂધ મંડળી દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે. એટલે એની જે આવક, જે આપણે કહીએ છીએ કે આવક બમણી થઈ છે, આ બધી બાબતો જો ધ્યાને લઈએ તો કદાચ ખેડૂતોની ચોક્કસ ખેડૂતો એ આત્મનિર્ભર થયા છે, સ્વનિર્ભર થયા છે અને ગામડાઓ પણ મજબૂત બન્યા છે. બિલકુલ, અને હજી પણ એટલા ખેડૂતો છે કે જે જોડાઈ રહ્યા છે. એટલે આ વ્યાપ થકી ઘણો બધો ફાયદો થશે. અને સ્ટેટ ગવર્મેન્ટની સાથે સાથે વાત કરીએ દેવેશભાઈ, એગ્રોમોલ જે પ્રાકૃતિક ખેતીની વાત થાય ને ત્યારે એવું આવે કે પ્રાકૃતિક ખેતી માટે એક એગ્રોમોલ શરૂ કરવાની વાત છે અને સરકાર એમાં પહેલ કરશે અને એગ્રોનું જે ફંડ છે એ એમાં પણ ટ્રાન્સફર કરવામાં આવશે થોડું ઘણું. તો એ એગ્રો ફંડ શું છે, એગ્રો મોલ જ્યારે પણ શરૂ થશે તો એ લોકોને કેટલો ફાયદો કરાવશે? જે ખેડૂતોને ઉત્પાદન કર્યા પછી એફપીઓની જે મેઇન સેન્સ છે ને, એક કન્ઝ્યુમર ડિમાન્ડ છે, માર્કેટ ઇન્ફોર્મેશન છે,
આ બધી જે સેન્સ છે એ એફપીઓની છે. ખેડૂતો એ બજારને સેન્સ કદાચ ના લઈ શકે તો એફપીઓની એ જવાબદારી આવશે કે અલગ અલગ સિટીની અંદર આ એગ્રોમોલ ઊભા કરવામાં આવે. સરકારશ્રી તરફથી એમાં 2 કરોડ રૂપિયા સુધીની સહાય છે, જેમાં 3% વ્યાજ સહાય સુધી એ એફપીઓને સરકાર સપોર્ટ કરે છે, જેમાં સિવિલ આવી જાય છે, મશીનરી આવી જાય છે, પેકેજિંગ ઇક્વિપમેન્ટ્સ આવી જાય છે અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપમેન્ટ કરવા માટે સરકાર આ સપોર્ટ કરતી હોય છે. એટલે આજે દરેક કંપનીના જો મોલ હોય અને લોકો સુધી પહોંચતા હોય તો સરકારશ્રી પણ એવું ઈચ્છે છે કે એ ખેડૂતો આવા ક્લસ્ટર થકી આ એગ્રો મોલ સાથે જોડાય અને ખેડૂતની સીધી પેદાશ એ માર્કેટ સાથે લિંકઅપ થાય. હું તમને કહું કે ભાઈ છગનભાઈ મગનભાઈ જેવા નાના ખેડૂતની પણ એક મોટી બ્રાન્ડ બનીને એ એગ્રો મોલમાં હાઇલાઇટ થશે અને કન્ઝ્યુમર સુધી એ પહોંચશે. આ સરકારશ્રીનું જે ડબલ ઇન્કમના આવકમાં સમાજને પણ ફાયદો છે, આ બાજુ ખેડૂતની પણ એ આવકમાં વધારો થશે. સરકાર એ કોઈ પણ ખેડૂત હોય જે પ્રાકૃતિક ખેતી કરતો હોય કે અન્ય કોઈ પણ ખેતી, પણ તે જ્યારે ખેતરમાંથી પોતાનો સામાન લઈ માર્કેટ યાર્ડ સુધી પહોંચે છે ત્યાં પછી એને નિરાશ નહીં થવા દે તે પ્રકારની ગેરંટી આપે છે. અને સાથે સાથે જે મહાનુભાવો જોડાયા જેમણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપને આપી છે, તેના થકી જે ખેડૂતો સાંભળી રહ્યા છે તેમણે પણ ક્યાંક તેમાંથી જે પણ તેમના ઉપયોગી થાય તો એ અમારા માટે ખૂબ સારી અને ગર્વની બાબત કહેવાશે. જે સેતુ બનવાનો અમે પ્રયત્ન કરી રહ્યા હતા તે ક્યાંક સફળ થયો એ પ્રકારે વાત હશે. તો આ સાથે જ આ કાર્યક્રમને અહીંયા પૂરો કરીએ છીએ. મિહિર, ઓવર ટુ યુ. જુહીને વિનંતી કરીશ, મારા સહયોગી જુહીને, કે તેઓ મોમેન્ટો આપીને આભાર અભિવાદન કરે. અને આજનો આ કાર્યક્રમ આપણે આગળ વધારી અને કાર્યક્રમના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. સરળ, પારદર્શક, મજબૂત અને નિર્ણાયક સરકારના સુકાની એવા ભૂપેન્દ્રભાઈ જ્યારે આપણી વચ્ચે છે, ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક આ એક કૃષિ ક્ષેત્ર માટે, રાજ્યના ધરતીપુત્રો માટે એક મેગા કોન્ક્લેવ કરી રહ્યું છે, ત્યારે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ પણ હાજર છે કે જેઓ કૃષિ ક્ષેત્રને બહુ નજીકથી જુએ છે, કૃષિ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા પણ છે. એવા વ્યક્તિ, જી હા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. માયાભાઈનો પરિચય આપવો કદાચ મારા માટે ટૂંકો થઈ જાય, કારણ કે માયાભાઈ તેમનો પરિચય આપતા આપતા શબ્દો ખૂટી પડે, પરંતુ તેમનો પરિચય ન ખૂટે એવા માયાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું માયાભાઈને વધુ સમય ન લેતા વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને તેમના સહયોગીઓ સાથે આજના કાર્યક્રમમાં તેમની વાણીથી એક નવું જોમ ભરી દે. માયાભાઈ આહિર. આજરોજ જી 24 કલાકના આંગણે આત્મનિર્ભર ગુજરાતનો ખેડૂત પુત્ર એ આખો વિષય લઈને આવું રૂડું જ્યારે આયોજન કર્યું છે ત્યારે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીની ભૂપેન્દ્રસિંહ સાહેબને અહીંયા એ ભૂપેન્દ્રસિંહ સરને આપણે તાળીઓના ગરડાથી આપણે ભૂપેન્દ્રભાઈને વધાવીએ. ભૂપેન્દ્રભાઈ હમણાં બોલતા હતા, એમને જોયા. હું આમ તો મળ્યો છું પહેલી વાર. આપણા કૃષિ મંત્રીની પણ હાજરી છે. સાહેબ, અમારું આ બધું માઇક ઉપર હાલતું હોય, તમારું જેમ સંગઠન ઉપર હાલતું હોય અમારું આ માઇક ઉપર હાલે. માયક અને વાઇફ, માણસનો પરિવારે આખો વાઇફ ઉપર હાલતો હોય ને. જેના ઘરે સારી શક્તિ બેઠી હોય એ જ 5 મહેમાનને ઘરે લઈ જઈએ કે ને. નહીં એક ભાઈને કીધું હું 5 મહેમાન લઈને આવું છું, તો સામે ફોન આવ્યો કે એ સુવિધા આપકે ટેલિફોન में नहीं है. એમ અમારે માઇક ઉપર હાલતું હોય. સ્ટેન્ડ જોયા ને એની ઉપર ખબર પડી ગયું કે માઇક વાળા ભાઈને ડાયરાનો અનુભવ નથી એમ. એટલે પ્રિય બોલવું સજનતા મૂળવાત, પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત, એતા અભ્યાસા ના મિલે બિના કૃપા ભગવંત. મૂળવાત આજનો જી 24 કલાકનો આવો રૂડો કાર્યક્રમ છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સારા જવાબ આપ્યા, મંત્રીશ્રીએ પણ ખૂબ સારા જવાબ આપ્યા. અને સાહેબ, આ ધરતી તે જય જવાન જય કિસાનની છે. આ ધરતી ભારત વર્ષે ને આ જય જવાન જય કિસાન
આ દેશનો યુવાન, આર્મીનો યુવાન હોય તોય ભલે, પોલીસનો યુવાન હોય તોય ભલે, એ યુવાન મજબૂત હોય અને આ દેશનો ધરતીનો પુત્ર ખેડૂત મજબૂત હોય. નહીતર એક જણો અમુકે તો સાહેબ વટમાં જમીનનું એમણે ખેડ્યા વગર નહીં રાખી. બોલો, એક જણે પહેલી વાર ખેતી કરી અને વાવતો હતો, તેમાં એક જણો નીકળ્યો પૂછ્યો શું વાવો છો? આ વટવાળો જ માણે, નથી કેવું કેમ ઈ કે. એટલે ભાઈ કયો તો ખરા શું વાવો છો, પણ નથી કેવું. અરે પણ કયો તો ખરા યાર તમે શું વાવો છો? એટલે ભાઈ કીધું નથી વાવું. તો ઓલો ભાઈ કે કાંઈ વાંધો ન કયો તો, ઉગશે ત્યારે ખબર પડશે ને હું વાવ્યું હોય તેથી જોઈ લેવું. ઓલો વાવ્યા વગર વયો ગયો. બોલો, હું વાવું ઉગે તો એને ખબર પડે, નથી વાવવું. બોલો, હવે જે હાવ વટમાં નીકળી જાય. પણ કવિ કાગની એક કવિતા બહુ સરસ છે સાહેબ. એ જી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા, પણ એ ચડનારા કોઈ એ જી અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપશાના ફળ નો મળ્યા રે જી. માથડા કપાણા અમારા એ ઘાંટીએ દળાણા રે. માથડા કપાણા અમારા ઘાંટીએ દળાણા રે. એ જી અમે ચૂલે રે એ ચડીને પછી પીર સાણા, પણ જમનારા કોઈ નો મળ્યા રે જી. અરે જમનારા કોઈ નો મળ્યા રે. માથડા કપાળા અને પછી અમે ઘંટીએ દળાણા, આ ચૂલે ચડી પછી પીરસાણા, જમનારા કોઈ ના મળ્યા. સાહેબ આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળા ચડે અને ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને પછી વિરાટ રૂપ ધારણ કરે. ઈશાન ખંડના ખોપરા એમ કહેવાય કે વિંધતી વીજળી ચમ કડક ધાણા કરતી જેથી આભને એમ કહેવાય કે એ વાદળના પડને વિનતી હોય. અને તેથી સાહેબ જે ખેડૂના દીકરાને પર હોય ને એવો જિંદગીમાં કોઈ દેને પર ન હોય. એ ખેતરમાં ઉભો તેથી કહેતો વરહ મહારાજ, વરહ મહારાજ, વરહ મહારાજ. અને એટલું નહીં, તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકના હાકલના ત્રણ કટકા કરીને કહેતો એ શું કહેતો હોય? મેં આવ, મેં આવ, મેં આવ. એક ધરતીનો પુત્ર અને એક જેની ઉપર માં સરસ્વતી બિરાજે છે એવો મોર, બપૈયો, આ બધા વરસાદના ઉપાસકો છે. અને ખેડૂના દીકરા તે રાતના કાન માંડીને બેઠા હોય. આજ બપૈયો બોલતો હતો તો નક્કી લાગે કે હમણાં મહેમાન એમ કહેવાય કે વરસાદના એંધાણ થશે. સાહેબ જ્યારે એ વરસાદ જ્યારે મંડાઈ જાય અને ખેડૂનો દીકરો કહેતો વરે મારા ચણ સાઈ ઘટા ઘન ઘોર ગગને અને મેઘ જળ વરસાવ સાઈ નીલવર્ણી ઓઠણી ધરા સિર પર દાર સાઈ ગહેકાર કરતા ગીર મોરા. અને મને ક્યારેક એવું લાગે કે જ્યારે ધરતીને જ્યારે ખેડતો હોય છે ને સાહેબ, ત્યારે કોઈ નવો ઢાને એના પિયુની રાહ હોય અને માથું વળવતી હોય ને બીજી દીકરીઓને તૈયાર કરતી હોય ને, એમ ધરતીનું જાણે ખેડૂનો દીકરો માથું વળવતો હોય ને એવું રૂપક લાગતું હોય છે સાહેબ.
અને ઈ જ્યારે વરસાદ ધરતીને ખોળે મહેમાન થાય, સડસે ઘટા ઘનઘોર ગગને મેઘજળ વરસાવશે, નીલવર્ણી ઓઠણી ધરાશિર પર ધારશે, ગહેકાર કરતા ગીર મોરા પીયું જન પોકારશે. તેથી મોર બપૈયા કોયલ ટૌકા કરતી હોય, જેટલો વરસાદ સારો એટલો ખેડૂત સુખી, અને જેનો આવો રાજા એમ કહેવાય મોટો એનો ખેડૂત સુખી. સાહેબ આ બે જગ્યા એના બે ભગવાન છે. એક એનો રાજા ભગવાન છે અને એક એનો મેઘ રાજા ભગવાન છે. બે રાજા, એક મેઘ રાજા અને એક ધરતીનો રાજા. એમાં આપણે તો હમણાં ભૂપેન્દ્ર સાહેબે જે વાત કરી કે કોરોનામાં પણ સાહેબ માણસો હકીકત છે ઊભા પગે ઉભા રહ્યા છે, બાકી નથી હગા બાપના ખબર કાઢવા માણા નથી ગયા, સટકી ગયા. બોલો, જેમ તેમ બાળવાય ન ગયા. એ કે તમે લઈ જાઓ. અને પહેલા લોકડાઉનમાં સાહેબ એક વાત આપે પણ સાહેબ મંત્રી સાહેબ આપે પણ એક બહુ સારી વાત કરી કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી, નરેન્દ્રભાઈ ત્યાં બેઠા બેઠા જે વાત કરતા હતા, સાંભળી લો, થાળી વગાડો તો થાળી વગાડવાથી કોરોના વયો ન જાય, સાંભળી લેજો. પણ ત્યાં બેઠા બેઠા નક્કી કરતા, જાણવા માંગતા હતા કે આથી શબ્દ બોલાય એ મારો ભારત એમ કહેવાય ઝીલે છે કે નહીં એ મારે જોવું છે. આજ દીવા કરજો, દીવા કરવાથી કોરોના વયો ન જાય. આજ મીણબત્તીઓ તમારા ઘરે જે કઈ દીવાની વ્યવસ્થા હોય એ કરજો, એનાથી વયું ન જાય. પણ ત્યાં બેઠેલો એક રાજા એ નક્કી કરે છે કે માણસો એક શબ્દ ઉપર હાલી જાય છે ને, તો હવે આને હું જે હુકમ કરીશ ને એ 100% કરશે. આ નરું સત્ય છે. બાકી તો આ પેલા હું કામ લોકડાઉન એ માટે ઘરે રહેશે ને, અને રહ્યા બધાય. અને સાહેબ પહેલા લોકડાઉનમાં તો જે અનુભવ ક્યાં છે, ઓહો, ઘરે આમ જ બેસતા હતા બધા, આમ 10 વર્ષથી પતિ પત્ની બોલતા નહોતા ને સાહેબ, એ બોલતા થઈ ગયા હતા. ક્યાં જાય? અને ભલાને મૂછુના પાણી સાહેબ હેઠા ઉતરી ગયા. જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા એ શેરીમાં નહોતા નીકળી શકતા. પછી ધીરે ધીરે આપણે શું કહેવાય બકાલાની એની સૂટ આપી, અને સાહેબ પોલીસે પણ આ કામમાં જે કર્યું છે કામ, ડોક્ટરોએ, સફાઈ કામદારો, એને તો રોજ કોરોના સામે જ લડવાનું. ઓલો હું આવે એ ક્યાં ખબર જ હતી. પછી ધીરે ધીરે આપણે બકાલા વાળું શરૂ થયું. અમુક તો એમના મોટરસાઇકલ લઈ નીકળે, પોલીસ ઉપર ગાય ક્યાં જા, બકાલ લેવા ગયો તો ધડ ભીંડો કાઢે. પછી એક દી પોલીસનો મગજ ગયો, એ કે ભીંડો તો બદલાય, તારો બાપ તવાઈ ગયો હાવ. ઈને ભીંડે 15 થી કાઢી નાખ્યા. બોલો શું લોકડાઉન કર્યું છે. પણ અનુભવ સાહેબ બહુ થયા. અમે તો કલાકારો બધા પછી તો હાવ લોક ને ડાઉન. પછી માણસો મળે ને તો અમુક તો હાવ જે ઘરે એક તો બિચારા હાવ ભાવિક માણસો હોય. ભાવિકમાં તો સમજ્યા ને, બે માણસ પતિ પત્ની એકલા બેઠા હોય ને ત્યારે જોવા જેવા હોય, હાવ ઓગળી જતો હોય. બોલો, અમુક તો એટલા ઓગળી જાય કે આપણે એમ થાય કે આને આગળ ડોલમાં ભરવો પડશે એમ. તો એવા માણસો મળે ને તો આપણે કે શું ભાઈ કેમ રહ્યું લોકડાઉનમાં? માયાભાઈ ખરેખર બહુ મજા આવી. એક તો અમને આ ટીવી વાળા ભાઈઓએ સમય પસાર કરાવવા તો એક એ મોટો ટેકો મળ્યો ઘરે. બાકી તમારે બધા યુટ્યુબ ઉપર તમને જોતા હતા. મેં કીધું એમ નહીં, આમ તમને આમ જાણવા શું મળ્યું લોકડાઉનમાં? મને કે માયાભાઈ સારાને પાવર વહી ગયો. શિક્ષકોને એમ હતું કે અમે ભણાવીએ તો જ છોકરા પાસ થાય, વગર ભણાવે પાસ કરવા પડ્યા કે નહીં? મેં કીધું સારું, એ હાશી વાત. છોકરાઓને એમ હતું કે ભણીએ તો જ પાસ થાય, પણ છોકરાઓને ચૂક ન ભણીએ તો એ નાખી તો દે હો. અરે મેં કીધું ભાઈ એ તો એક વ્યવસ્થાનો ભાગ છે. અને તમને શું જાણવા મળ્યું? મને કે એને ધીમે ધીમે કહેવું હતું, પણ અમુક કહી ન હોય કે ને, તો મને કે માયાભાઈ આપણને પહેલી વાર જાણવા મળ્યું કે પોતું મારતા મારતા આગળ ચલાય, પાછું ચલાય, અને ઝાડુ મારતા મારતા આગળ ચલાય. બોલો, કેટલો ટ્રેનિંગ લઈ લીધી છે એણે ઘીરે. બોલો, મેં કીધું આમ તમને બીજું શું જાણવા મળ્યું? તો મને કે માયાભાઈ લગ્નથી આપણા 20 વર્ષ હતા, 20 વર્ષનું લગ્ન જીવન. આ લોકડાઉનમાં ખબર પડી તારા ભાભીને નાક પાસે નાનો એવો તલ છે. બોલો, નીરખીર જોવાના માંડ મોકા મળ્યા. પણ આજ G24 કલાકના માધ્યમથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બેઠા હોય, મંત્રીશ્રીઓ બેઠા હોય, આપ બધા બેઠા હોય, એના માધ્યમથી સાહેબ કહેવા માગું છું
કે એક આખી દુનિયા એક નવા જન્મથી શરૂ થઈ છે. આ નવું વર્ષ, આ નવી સરકાર એક નવા વિચારો સાથે, કારણ કે સાહેબ ગીતામાં ભગવાન કૃષ્ણએ જે કીધું હતું કે હે અર્જુન, તારી સિવાય કોઈ તારું નથી, તું શું કરવા માંગે છો, એ આ લોકડાઉનમાં બધાને ખબર પડી ગયા, કોરોનામાં ખબર પડી ગઈ. બસ એ જ કરીએ, જાતિ ભાતિના ભેદ મૂકીએ, જ્ઞાતિવાદના વાડા મૂકીએ, બધાય ભારતીય બનીએ, એક તાતણે બનીએ અને સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા જે સૂત્ર છે, કલાકારો ગામોગામ સાહેબ ગાય અને થાક્યા છે, પરદેશમાં જઈને પણ વખાણ ભારતના કર્યા છે, એને સાર્થક બનાવવા માટે બસ ભારતીય બનીએ, એક બનીએ. એટલે કવિ કાગેયા લખ્યું કે અમે આવા માર્ગદર્શક જ્યારે માણસો મળી જાય અને એને રસ્તે જેથી સાહેબ સમાજ ન ચાલે ને ત્યારે એને ઠેસ લાગે અને પછી કવિતા રૂપી બહાર આવતું હોય કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા, અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા પણ તપશાના ફળ ના મળ્યા. માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા, અને અમે નારીઓ બની રાતભર રમ્યા પણ જોનારા કોઈ ના મળ્યા. પણ આ દેશના ખેડૂને બાજરો ઠપકો આપે સાહેબ કે માથડા કપાળા અને અમે ઘંટીએ દળાણા. આ તો ગામડાની દીકરી ગામડામાં રસોડું બેઠા બેઠા રોટલા કરતી હતી. એટલે આ દીકરીને શું થયું કે હું જઈને પહેલા રસોઈથી શરૂ કરું. એટલે નણંદને કીધું કે બેન ઊભી થઈ જા, હવે હું રોટલા કરું જો હું. એટલે નણંદે સારા હતા કે ભાભી પરણે એટલા બધા દિવસો થયા છે, તમારે હજી 4 દી થયા, હજી હરો ફરો, પછી તો તમારે જ કરવાનું છે ને, હું પાછી બીજે ત્યાં પરણીને વહી જાય, આ કામ તમારે જ. પણ હમણાં તમે નવા છો, જાજા દિવસો નથી થયા ને. અરે કે નહીં નણંદબા ઊભા થઈ જાઓ, હું રોટલા કરું. નણંદે 2-3 વાર કીધું, તા તો ભાભી તે પાછા થોડાક વધારે પહોળેલા. નણંદબા ઊભા ન થાવ, તમારા ભાઈ ના હમ. નણંદે કીધું આવો મરો વૈયા વાલ. એટલે ભાભી મીડિયા રોટલા કરવા. જેવો સાહેબ રોટલો તૈયાર થાય ને એ ભાભી નણંદબા બહાર રોટલો લઈ જાય. જેવો અહીંયા રોટલો તૈયાર થાય એટલે નણંદ બહાર રોટલો લઈ જાય. ભાભીએ 15 રોટલા કીધા, પણ 15મે રોટલે તો પરસ્યો વળી ગયો. 16મો રોટલો લેવા નણંદ રસોડામાં આવ્યા ત્યારે કીધું કે નણંદબા આખું ઘર એકારે જમવા બેસી ગયું કે ના ઘરના જ બધા બાકી છે. તક તો મહેમાન છે, તક મહેમાન તો 3 દી વહી ગયા, મહેમાને કોઈ નથી. તક તો જમવા કેટલા જણા બેઠા? કેમ ભાભી પૂછો? તાકે તમે આ 15 રોટલા લઈ ગયા એટલે કહું. તાકે જમવા એકલો ખાય, આ 15 રોટલા એકલો ખાય? તાકે હા એ 18 તો આડો પડે તારો બાપ, હજી ખાય ઘડે. હું એટલે તને ના પાડતી હતી પણ તું હરખ પદુડી થી ને બેહી ગઈ. તાકે ભલે ખાય એનો વાંધો નહીં, પણ મને એ તો કહો કે 18 ઉલાળી છે કોણ? તાક બીજો કોઈ નહીં, તમને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. તાક તમારો ભાઈ લાધો, મારો ભાઈ લાધો, દુખણા લઈને વહી ગઈ સાહેબ. હે પણ પ્રિય બોલું સજનતા, દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે, બિના કૃપા ભગવાન. બસ સારું બોલીએ, રાષ્ટ્રનું કામ કરીએ, આપણા દેશનો યુવાન મજબૂત બને, આપણા દેશનો ખેડૂત મજબૂત બને, આપણા દેશના વિચારો મજબૂત બને, અને આ દેશમાં આ રાષ્ટ્રમાં જ્ઞાતિ જાતિના વાડા મૂકીને બસ ભારતીય બનીએ, ગુજરાતી બનીએ. ચાલો એકબીજાના સથવારે જીવીએ, હાલો આત્મનિર્ભર તો જ બનીએ. આવી વાત કરીને મારા શબ્દોને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર માયાભાઈ આપનો અને આપની આખી ટીમનો. જે શબ્દો જે વાણી આજે આપણે આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રો આ ખાસ કોન્ક્લેવમાં આપે જે વાતો અહીં મૂકી છે, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવા માટે. કાર્યક્રમના અંત તરફ આગળ વધી રહ્યા છીએ અને આજના કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્ર માટે આજે ઘણી બધી માહિતી ઝી 24 કલાકના માધ્યમથી રાજ્યના ખેડૂત પુત્રોએ, ધરતીપુત્રોએ આજે મેળવી છે, ટીવીના માધ્યમથી મેળવી છે. ત્યારે આજના કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. ફરી એક વખત માનનીય મુખ્યમંત્રી શ્રીનો હું આભાર માની રહ્યો છું, અહીંથી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માની રહ્યો છું, સાથે સાથે મુકેશભાઈ પટેલ કૃષિ રાજ્યમંત્રી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર, અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આ કાર્યક્રમમાં આપ જોડાયા છો. આ સાથે જ કૃષિ નિષ્ણાંતો આપણી વચ્ચે જોડાયા છે. આપ સૌનો આભાર. ધરતીપુત્રો જે આપણી સાથે જોડાયા છે તે સૌનો આભાર, અને ટીવીના માધ્યમથી અમારો આ કાર્યક્રમ જે ખાસ જોઈ રહ્યા છે આપ સૌનો આભાર. અમારા ખાસ કોન્ક્લેવ આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રોમાં. વધુ સમાચારો સાથે ઝી 24 કલાક પર ફરી એક વખત હાજર થઈશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.